गुरुदेव की जय। गुरु गोविंद एक रूप छे, એવું સમજી લે નિર્ધાર। શુદ્ધ ભાવે સેવા કરતા સમજાય જીવન સાર। શુદ્ધ ભાવે સેવા કરતા સમજાય જીવન સાર। સર્વોપરી પદ છે ગુરુનું, જેની સંતો પૂરે છે સાખ। તેમાં મન સમાતા થાય નિજ રૂપની ભાન। તેમાં મન સમાતા થાય નિજ રૂપની ભાન। સદગુરુથી આ જગતમાં કોઈ નથી મહાન। દાસ જંતી નક્કી કરી લે દેવારામ ભગવાન। દાસ જંતી નક્કી કરી લે દેવારામ ભગવાન। સજની હવે તો ચાલો રે એજી સદગુરુના દેશમાં। મોહનિંદ્રાને ત્યાગો રે એજી સદગુરુના દેશમાં રે। પ્રસંગ પડતો મેલો માર્ગ છે ભક્તિનો સેલો રે। પ્રસંગ પડતો મેલો માર્ગ છે ભક્તિનો સેલો। માર્ગ છે ભક્તિનો સેલો। સમજી સમજી પગલા મેલો રે। સમજી સમજી પગલા મેલો રે એજી સદગુરુના દેશમાં। સમજી સમજી પગલા મેલો રે એજી સદગુરુના દેશમાં।
સજની હવે તો ચાલો રે એજી સદગુરુના દેશમાં મોહ નિંદ્રાને ત્યાગો રે એજી સદગુરુના દેશમાં આડાયવડું નવ જોશો નહીતર આવો અવસર ખોશો આડાયવડું નવ જોશો નહીતર આવો અવસર ખોશો નહીતર આવો અવસર ખોશો સમય વીત્યા પછી રોશો રે સમય વીત્યા પછી રોશો રે એજી સદગુરુના દેશમાં રે સમય વીત્યા પછી રોશો રે એજી સદગુરુના દેશમાં સજની હવે તો ચાલો રે એજી સદગુરુના દેશમાં મોહ નિંદ્રાને ત્યાગો રે સદગુરુના દેશમાં મોહ નિંદ્રાને ત્યાગો રે એજી સદગુરુના દેશમાં રે સજની એટલે હે મારી વૃત્તિ, હે મારું મન, હે મારી સુરતી. હવે આપણે ચાલો ને ગુરુના દેશમાં જઈએ. આપણો દેશ એટલે પંચ વિષયોનો દેશ. એમાં તો અત્યાર સુધી બહુ ભમ્યા, અથવા તો આપણી વૃત્તિ પંચ વિષયોની અંદર જન્માંતરોથી ભમી. પણ હવે કાંઈક મનુષ્યનો અવતાર આપ્યો કુદરતે. ભારત દેશ જેવા ભારત દેશની અંદર આપણો જન્મ થયો. કાંઈક આપણું સદભાગ્ય હશે કે ભક્તિશાળી માતા પિતાની કુખે પણ આપણો જન્મ થયો, સારા ગામમાં આપણો જન્મ થયો. તો જન્માંતરોથી જે વિષયોના દેશમાં આટા માર્યા છે હે મારી વૃત્તિ, અને એમાંય વળી આવા સમર્થ સદગુરુ મળ્યા. તો હાલો ને હવે ગુરુના દેશનો કંઈક આનંદ માણીએ. સજની મારી વૃત્તિ અને દરેક સંતો જો ક્યારેય સભાને સંબોધીને કે લોકોને સંબોધીને કોઈ ભજનની રચના કે ઉપદેશ આપતા નથી. જે જે ભજનવાણી, જે જે ધર્મગ્રંથ, એમાં મહાપુરુષોએ પોતાના મનને ઉપદેશ આપ્યો ને. અને પેલા તો ઈ જ જરૂર છે ને, કબીરા પેલા તારું મન પરમોદ લે. દે આપ કો ઉપદેશ, પંચ ઇન્દ્રિયને વશ કરે તો શિષ્ય હોય શબદેશ. તો જેમ આપણે કોઈ શેર પાટણ રહેતા હોય તો આપણે એમ કહીએ કે હાલો આપણે હમણાં દિવાળીનો માહોલ છે ને દેશમાં જવું છે. કે પણ દેશમાં જવું હોય તો બરાબર, પણ ક્યાં જવું છે? કે અમારું ગામ છે ને અણોલ, ત્યાં જવું છે, એ આપણો દેશ છે. એમ ગુરુનો દેશ કયો? કે જ્યાં સદગુરુ રહેતા હોય એ ગુરુનો દેશ. બરાબર છે? જ્યાં ભગવાન રહેતા હોય એ ભગવાનનો દેશ. તો આદિ અનાદિથી ભગવાનના બે સ્વરૂપ છે, એટલે ભગવાનના બે દેશ થાય, એક સગુણ અને એક નિર્ગુણ. સગુણ જ્યાં વિચરતા હોય
એ પણ ભગવાનનો દેશ છે ને એનુંય મહાત્મય છે. ધન્ય વૃંદાવન, ધન્ય શ્રી ગોકુલ, ધન્ય વ્રજના વાસી, અષ્ટમહાસિદ્ધિ એને આંગણીએ ઊભીને મુક્તિ તો એની દાસી. જે ભૂમિ ઉપર ભગવાને લીલા કરી હોય એ ભગવાનનો દેશ છે ને એનુંય ઘણું મહાત્મય છે. એ ભજનાનંદી મહાપુરુષોએ જે જગ્યા ઉપર ભજન કરેલું હોય એ જગ્યા ઉપર હજારો વર્ષો સુધી એક પોઝિટિવ સ્પંદનો નીકળતા હોય છે. એક બોમ્બ ફૂટે, બોમ્બ એની હજારો વર્ષ સુધી અસર રહે છે, તો પછી મહાપુરુષોએ ભજન કર્યું હોય એની અસર ન રહે જ. એટલે ભગવાનનું એક સગુણ સ્વરૂપ છે કે દેહ કરીને એમને જ્યાં લીલા કરી એ ભગવાનનો દેશ છે, અને એક ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. આ દેહની અંદર પ્રાણ એ ભગવાનનો દેશ છે, અને એમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે આપણી ભાષામાં સદગુરુ કહીએ કે ભગવાન કહીએ એ બિરાજમાન છે પૂર્ણ સ્વરૂપે. એટલે દરેક સંતોએ જ્યાં ઈશ્વરને પ્રાપ્ત કરવાની વાત કરી ત્યાં ન્યાય આંગળી ચીંધી ને. શ્વાસો શ્વાસે સમરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મોરારી. એક નિર્ગુણ ભગવાનનું સ્વરૂપ આપણામાં પ્રાણ ચાલે છે, એમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે એ સ્થિત છે. સજની હવે ચાલો સદગુરુના દેશમાં. તો ગુરુના દેશમાં જવા માટે આપણે બારગામ જવું હોય તો કંઈક ગાડી જોઈએ, કંઈક સાધન જોઈએ ને. છેલ્લે બાકી પગે ચાલીને જઈએ પણ સાધન તો થયું. એમ ગુરુના દેશમાં જવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી સાધન જોશે. શ્રદ્ધા વિશ્વાસ વગર પરમાત્માના દેશની અંદર કોઈ જઈ શકતું નથી. અને શ્રદ્ધા અને વિશ્વાસ વગરની ભક્તિ જ પાંગડી છે. શ્રદ્ધા વિશ્વાસ પહેલા જોઈએ. સજની હવે ચાલો ને સદગુરુના દેશમાં. તો ભાઈ ગુરુના ચરણેથી થોડું ઘણો વજનનો માર્ગ જડ્યો હોય અને શ્વાસો શ્વાસે પંથ કાપવા માંડીએ એટલે ભલે હું કહું વેલા મોડું, જે આપણે નક્કી કરેલું મુકામ છે એ ભલે વેલા મોડું, પણ પંથ કાપવાનો ચાલુ કર્યો, રસ્તો સાચો છે તો જરૂર એક દિવસ મુકામ આવશે જ. પણ રસ્તો સાચો હોવો જોઈએ. ધોરી માર્ગને બદલે જો ઘેરાનો માર્ગ પકડાઈ ગયો તો એ ક્યાં જાય ને એનું કોઈ સરનામું નથી. સજની હવે ચાલો ને આપણે જઈએ સદગુરુના દેશમાં. સદગુરુના દેશમાં જવા માટે શું તૈયારી કરવી પડે? આપણે જાત્રાનો સંઘ લઈને જવું હોય તો કંઈક તૈયારી કરવી પડે, પૂર્વ તૈયારી જોઈએ. કે પહેલા તો તમે મોહ નિંદ્રાને ત્યાગો. સદગુરુના દેશમાં આ જે નિંદર છે ને આપણી દૈહિક નિંદર, લૌકિક નિંદર એ સારી છે. કદાચ તમે બહુ થાક્યા છો, 8 કલાક સૂતા, 10 કલાક સૂતા, 12 કલાક સૂતા, પણ પછી એક સમય એવો આવે કે ઓટોમેટિક ઊંઘ ઉડી જાય. પણ મોહરૂપી ઊંઘ મહાપુરુષો સંતોના મતે એવી છે કે જે જન્માંતરો એ ઉડતી નથી. એ ઊંઘ ત્યારે જ ઉડે કે જ્યારે કોઈ મહાપુરુષ સતજ્ઞાનનો ઢોલ પીટીને આપણને જગાડે. જે મહાપુરુષોએ સત્સંગના મેળાવડાઓની જે રચના કરી છે ને એ માનવ સમાજને મોહરૂપી નિંદરમાંથી જગાડવા માટે રાત દિવસ સંતોએ સતનામની દાંડીથી ઢોલ પીટ્યા છે. કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. આશાયામ બદ્યતે લોકઃ કર્મણાન પરિબદ્યતે આયુક્ષયમ ન જાનાતિ તસ્માત જાગરો. એ જીવ આશાના પાસથી તું બંધાય છે. આશાઓ પૂરી કરવાને માટે સાચા ખોટા કંઈક કર્મ કરે છે, અને કર્મ કરવામાં સાચા ખોટાનો વિચાર કરતો નથી, અને એમાં આયુષ્ય તારું ચાલ્યું જાય છે. માટે કોઈ જાગો, કોઈ જાગો, તસ્માત જાગ્રોહી, તસ્માત જાગ્રોહી. ઐશ્વર્ય સ્વપ્ન સંકાસમ યૌવનો કુસુમોપમ ક્ષણિકમ ચલિતમ આયુષ્યમ તસ્માત જાગ્રોહી, જાગ્રોહી. ઐશ્વર્ય છે એ સ્વપ્ન સંકાસમ છે.
યુવાની હોય, લોહી ચટકા કરતું હોય ત્યારે એમ થાય કે આપણે ક્યાં કોઈની જરૂર છે. પણ ભાઈ સંતો કહે છે આ તારું જે ઐશ્વર્ય છે, તારી જે યુવાની છે એ ખીલેલા પુષ્પની કડી જેવી છે. સવારમાં થોડીક વાર હોય પછી કરમાઈ જતા વાર લાગે. એક દિવસ આપણે યુવાન જ હતા ને, ઉપર સફેદ વાડ આવી ગયા, ખબર પડી કાંઈ? ઐશ્વર્ય સ્વપ્ન શંકાશમ યૌવનો કુસુમોપમ, યુવાની ખીલેલા ફૂલની કડી જેવી છે, એ સરકી જતા વાર નહીં લાગે. ઐશ્વર્ય સ્વપ્ન શંકાસમ યૌવનો કુસુમોપમ ક્ષણિકમ ચલિતમ આયુષ્યમ તસ્માત જાગ્રોહી જાગ્રોહી. કામુ ક્રોધુ લોભુ મોહુ દેહ તિસ્કંદી તસ્કરાય જ્ઞાન રત્નાય હરાય તસ્માત જાગ્રોહી જાગ્રોહી. કામ, ક્રોધ, લોભ, મોહ આપણી જ અંદર રહેલા તસ્કર છે, જે આપણને જ પોતાને શ્વાસરૂપી રત્નને લૂંટી રહ્યા છે, જેની આપણને ખબર નથી. માટે સંતો કે કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગ્રોહી જાગ્રોહી. જન્મનું દુઃખ, મૃત્યુનું દુઃખ, જાયા નામ ઘરવાળીનું દુઃખ ઘડીએ ઘડીએ. જન્મ દુઃખમ જરા દુઃખમ, જરા નામ ગઢપણનું દુઃખ, જાયા કહેતા ઘરવાળીનું દુઃખ. સંસારના બંધનો એ બંધાણા છીએ. અનંત પ્રકારના સુખ દુઃખ જીવનમાં જન્મથી તે મૃત્યુ સુધી આવ્યા જ કરે છે. અને કોઈ એવું હશે આ સૃષ્ટિની અંદર આટલા બધા મનુષ્ય છે, એમાં કોઈ એવો મનુષ્ય હશે કે જન્મથી મૃત્યુ સુધી એને કોઈ પણ પ્રકારનું દુઃખ જ ન આવ્યું હોય? કોઈ જ નહીં. છેલ્લે ભગવાનના અવતારોય નહીં. હે, આખી અયોધ્યા આનંદમાં હતી ને કે આવતીકાલે ભગવાનનો રાજ્યાભિષેક થવાનો છે. રાતમાં ચક્કર ફર્યું કે હવે રાજગાદીએ નહીં, હવે 14 વર્ષ વનમાં. પ્રારબ્ધ પ્રમાણે મનુષ્ય શરીર ઘડાણું છે, એના પ્રમાણમાં સુખ દુઃખ જીવનની અંદર આવવાના જ છે. દુઃખ મટી જાય ને આમ થઈ જાય પછી ભજન કરું, આમ થઈ જાય પછી ભજન કરું. એક દીકરાને લગ્ન થઈ ગયા છે, હવે બીજા દીકરાનું જોવાનું ચાલુ છે. એક વખત એનો સંબંધ થઈ જાય ને પછી આપણે આમ ફ્રી રામસાગર જ લઈ લેવો છે. કોઈ અત્યાર સુધી નથી લીધો, વાતો કરીએ. એમ નહીં, દીકરાનો માંડવો નખાતો હોય ને તો ઈ વૃત્તિ ઈશ્વરમાં જોડે ને તો મળદ કેવા. સંસારમાં સરસો રે મન રાખી મુજ પાસમાં, સતાર કે સમજો જુઓ ઉદ્ધાર છે વિશ્વાસમાં. જીવી ન જાણ્યા જિંદગી તો જીવવા છતાં ઠાલી ગઈ. આવું કાંઈક સંતોએ કર્યું હોય તો જ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન જેવા 30, 32 વર્ષની ઉંમરે કેવી આધ્યાત્મિક કમાઈ કરી ગયા. અને આવું જ કંઈક કર્યું હોય ને, આપણી જેમ વાટ જોઈ હોય તો આમ થાય પછી ભજન કરશું, તેમ થાય પછી ભજન કરશું, તો વારો આવે? નો આવે. એટલે આજનો જ લાવો લીજીએ. લાવો લેવો એટલે શ્વાસોશ્વાસનું ભજન કરવું. કાલ કોણે દીઠી છે? કાલની શું ખબર છે આપણને? કે ખબર છે કઈ? નથી ખબર. ભગવાન કૃષ્ણ, 5 પાંડવો, દ્રૌપદી, સવારનો પોર અને ભગવાન જ્ઞાન ગોષ્ઠી કરતા હતા. એવી ભગવાનની વાતની જમાવટ થઈ. એમાં એક ભિક્ષુક આવ્યો અને ભિક્ષુકે શબ્દ નાખ્યો ભિક્ષામ દહી. પણ વાતની ખરેખર એવી આમ જમાવટ થયેલી. એટલે ભીમે કીધું કે આવતીકાલે તમને આજનું અને આવતીકાલનું બેયનું એક સાથે દક્ષિણા આપી દેશું, પણ અત્યારે તમે, અરે યુધિષ્ઠિરે કે દ્રૌપદીએ કોઈકે કીધું, યુધિષ્ઠિરે, કે આવતીકાલે તમને 2 દિવસની દક્ષિણા આપી દેશું, અત્યારે તમે જાઓ, ભગવાનના મુખથી અમારે એમના વચનામૃતનું પાન કરવું છે. એટલે ભિક્ષુક તો હાલ્યો ગયો. પણ જેવી ભગવાનની જ્ઞાન ગોષ્ઠી પૂરી થઈ એટલે ભીમસેન વિજય ઘંટ વગાડવા જોર જોરથી. ભગવાન કે કેમ ભાઈ, કઈ આ વિજય પ્રાપ્ત કર્યો છે કોઈએ? કાંઈ યુધિષ્ઠિરે કર્યો ને? કે કેમ? કે એને કીધું ને પેલા ભિક્ષુકને તું આવતીકાલ આવજે,
તને 2 દિવસની આરે ભિક્ષા આપી દઉં, એને કાર્ડ ઉપર વિજય મેળવો, એને ખબર હશે ને કે હું આવતીકાલ સુધી જીવવાનો છું. છે કઈ ખબર આવતીકાલ શું થવાનું છે કઈ આપણી પાસે દસ્તાવેજ? જેમ જમીનનો દસ્તાવેજ હોય એમ આયુષ્યનો કઈ દસ્તાવેજ છે કે 75 સુધી તો અડાડો જ દેવાનો છે કાંટો, એવું કઈ ખરું? અને આમાં ભગવાન જેદી લેવા આવે તેદી એમાં કઈ સ્ટે ન ખાય? ભગવાન જેદી જીવને લેવા આવે તેદી સ્ટે ન ખાય? નવું મકાન બનાવ્યું હોય, જેદી વાસ્તુ હોય તેદી ભગવાન લેવા આવે, ભગવાનને કહેવાય કમસે કમ વાસ્તુ તો કરવા દો. કેવડી મેં આમાં માથાકૂટ કરી, મિસ્ત્રી હારે, લુહાર હારે, પાણી પાતો હવારમાં 5-5 વાગ્યામાં ઉઠી, વાસ્તુ નહીં કે નહીં પાછલા કર લે તું હાલે આમાં કઈ? રામ ભજન બિન કછુ કામ ન આયો, પ્રભુ ભજન બિન કછુ કામ ન આયો, ઊંચા ઊંચા મહેલ ચિત્ર વચિત્ર ઋષિ ઋષિ ભવન બનાયો, જબ પકડ કે બહાર નિકાલ્યો તબ ક્ષણિક સુખ ન પાયો, રામ ભજન બિન કછુ કામ ન આયો. એટલે સંતો એમ કહે છે કે વહેલી તકે કોઈ સંતના સાનિધ્યમાં જાઓ. જન્માંતરોથી જે મોહ નિંદ્રામાં ઘેરાણા છો, એ સંતની જ્ઞાનની દાંડી પીટાહે ને એટલે એ ઊંઘમાંથી જાગ્રત થઈ જાશો. અને જે મોહરૂપી નિંદરમાંથી જાગ્રત થયા એ સંતોની દાંડી પીટાણી ત્યારે કે નહીં? ત્યારે જે તમે જુઓ મહાપુરુષો સંતોથી લઈને ક્રાંતિકારી સુધી દરેકે સદગુરુના ચરણ ગ્રહણ કર્યા છે. શરૂઆતની અંદર જ્યારે ગાંધીજી પ્રવચન કરતા હોય ત્યારે કઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાંભળવા નહોત જતા ભાઈ. એનો એક આખો મિજાજ અલગ હતો. પણ ધીમે 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 લોહ ચુંબક છે ને એ ભાઈ લોખંડનો ટુકડો હોય ને એને ખેંચે. એમ ગુરુ છે ને એ પોતાનો જે હોય ને શિષ્ય એને ખેંચે. ધીમે ધીમે કરતા એકાદી વખત ક્યાંક ગાંધીજીનું પ્રવચન સાંભળ્યું અને પોતે દ્રઢ સંકલ્પ કર્યો કે ખાલી વાતો કરનારો આ મહાત્મા નથી પણ કરી દેખાડનારો છે. વિચાર્યું જીવંત પર્યંત આનું શરણાગત થઈને રહેવું. ગાંધીજીને પોતે ગુરુ માનતા અને પોતે લખ્યું છે કે કટોકટીનો જ્યારે એવો મામલો હોય ત્યારે મને ગાંધીજી જે નિર્ણય આપે ને એ પ્રમાણે હું કરું ને એમાં હું સફળ થતો. એવા સત્યાગ્રહો વિચાર કરો. 500 કરતા વધારે રજવાડાઓ હતા, એને અખંડ ભારતની અંદર વિલીનીકરણ કર્યું એકલા હાથે. પણ ગુરુનો ઓથ હતો, એમની છાયા હતી. બારડોલી સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહમાં એવી એમને સરદારી નિભાવી. ગાંધીજી ખુશ થઈ ગયા, આશીર્વાદ આપી દીધો, સરદાર જુગ જુગ જીવો, જુગ જુગ જીવો. અને એ આશીર્વાદ પડ્યો ખરો. જવો સ્ટેચ્યુ ઓફ યુનિટી પડ્યો ને. બસ ગુરુ કૃપા બિન છૂટે ને ગ્રંથિ માયા મહાવિકાર, રામકૃષ્ણએ ગુરુને સેવિયા રવિ, તો સદગુરુને ધાર. કૃષ્ણ ભગવાને, રામચંદ્ર ભગવાને માનવ સમાજને બોધ આપ્યો છે કે અમે જન્મ ધરીને અમારા સદગુરુના આશ્રમ ઉપર અમારાથી બનતી સેવા સુસુપા કરી, એમનું ચરણ ગ્રહણ કર્યું. તો તમારે પણ તમારા જીવનને સફળ કરવું હશે તો કોઈક એવા ગુરુના ચરણે જાવું પડશે જ. ભગવાને બોધ આપ્યો છે, ક્રાંતિ વિચાર આપ્યો છે સમાજને. મોહ નિંદ્રાને ત્યાગો સદગુરુના દેશમાં. બીજી કેવી તૈયારી કરવી પડશે ગુરુના દેશમાં જવું હશે તો? કે પેલા તો પરસંગ જે છે ને એને પડતો મૂકો. જે વસ્તુમાં આપણો અધિકાર નથી ને એમાં હાથ નાખવાનો આપણો કોઈ અધિકાર જ નથી. જે આપણું નથી ને એમાં હાથ નાખવાનો આપણો અધિકાર નથી. પરસંગ પરનારી સે પ્રીત ન કરવઈ ઓહી નરક કે ખાન, કામ ક્રોધરુ મોહ માયા में निश्चय जावे ईमान. परदेसी की प्रीतड़ी में डूबी गई जिंदगानी, बोल्या चाल्या माफ करजो राखजो महेरबानी घरी.
પરનારી પરધન કો ત્યાગે, હકની રોજી ખાવે, તન મન ઓર વચન સે સાધુ, કોઈના દિલ નો દુભાવે, એવા નર છે એ હમને ભાવે. પરધન એમાં પણ આપણો અધિકાર નથી. સગા બે ભાઈઓ હોય, આપણા ભાઈને બહુ સારું હોય, આપણે દુઃખી થતા હોય, ભાઈને દયા આવે ને દે કે ભાઈ મારો જ ભાઈ છે ને દુઃખી થાય છે, ને દયા આવે ને દે તો લેવાય. પણ ભાઈ હમણાં ફરવા વયા ગયા છે ને ભાઈને ક્યાં ખબર છે ને એની પાસેથી થોડુંક આપણે લઈ લે તો એને ક્યાં ઘટી જાય એમ છે ને એમ સમજીને આપણે લેવાય. એમ પરધન ઉપર આપણો અધિકાર. દયા આવે ને દે તો લ્યો એક વાત અલગ છે, પણ કોઈનું છીનવીને લેવાનો અધિકાર આપણો નથી. આપણા ખેતરમાં મરચા હોય, બાજુના ખેતરમાં મરચા હોય, બાજુના ખેતરવાળાને સારા હોય, લેને એ ક્યાં અહીંયા છે એને ક્યાં ખબર પડવાની છે, લેને થોડાક ઉતારી લઉં. ના, એ આપણો અધિકાર નથી. આપણો જેમાં અધિકાર ન હોય ને એમાં આપણે હાથ કોઈ દી ન ખાય નહીં. પરસંગ પણ મહાપુરુષોની વાત આધ્યાત્મિક છે. પરસંગ એટલે જીવ રાજા છે, એને બે સ્ત્રી છે, એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ. એમાં નિવૃત્તિના સંગે જો જીવ રાજા રહીએ તો એનું કલ્યાણ થાય એમ છે, પણ પોતે પોતાનું કલ્યાણ નથી ઈચ્છી શકતો, એટલે જીવ રાજા છે એ રાત દિવસ પ્રવૃત્તિના સંગે વિચરે છે. નોકરીમાંથી છૂટા થઈ ગયા હોય, કેદુનાના વાટ જોતા હોય કે હવે કંઈક નોકરીમાંથી રિટાયર્ડ થાય ને તો થોડીક શાંતિ લેવી છે. નોકરીમાંથી રિટાયર્ડ થઈ જાય, 6 મહિના થાય કે હાડું આમ કાંઈ આમ સમય જાતો નથી. કંઈક એકાદી ભલે ને કામ ન કરવું પડે, પણ આમ બેઠા બેઠા એકાદી કંઈક એવી નોકરી મળી જાય ને તો હું છે સમય જાય ને બે કામ. આપણે આમ પૈસાનો લોભ નથી. જો જીવ રાજા પ્રવૃત્તિના સંગે રહે છે ને, પ્રવૃત્તિના સંગે રહે છે. ભાઈ, દરેક અવસ્થા હોય, એક અવસ્થા એવી હોય કામ કરવાની અવસ્થા હોય, ત્યારે હું એમ કહું પેટ ભરીને કામ કરો, 10 કલાક નહીં 12 કલાક કામ કરો. પણ એક અવસ્થા હોય, એક દરેક વસ્તુની એક લક્ષ્મણ રેખા હોય. એ ઉંમરે આપણે પહોંચીએ ને પછી આપણે સમજી જવું જોઈએ કે હવે આપણે આમાં સંસાર વ્યવહારના બંધનોમાંથી થોડુંક પાછું વળીને કંઈક પરમાત્મા તરફ મુખ કરવું જોઈએ. છોકરાઓ ડાયા હોય, બધું સંભાળી લેતા હોય તો ભલે ને સંભાળે, શું વાંધો, શું વાંધો. પણ છેલ્લે સુધી માણા મરે ને ત્યાં સુધી તમને ન ખબર પડે, તમને ન ખબર પડે, તમને તો છોકરાઓ કે વાંધો નહીં કરો તમે તમારે ઉપારો ભાડ. એમ નથી. દરેક અવસ્થા છે, અમુક ઉંમર છે, એ ઉંમરે આપણે જ સમજી જવું જોઈએ. પેલું દરજીના દાદાનું દ્રષ્ટાંત નથી? ગામમાં કથા બેઠી, ગામમાં ટોળા કથામાં જાય ને દરજીના દાદા મોટી ઉંમરના સીવે. વિચાર કર્યો કે હું જીવાય ત્યાં સુધી સીવાય. આ બધા કેવા વૃદ્ધો કથાનો આનંદ માણે છે અને હું આમનમ સીવા જ કરી જીવાય ત્યાં સુધી. પણ વિચાર્યું કે આમનમ મૂકી દેવું કામ એ બહુ સારું નહીં, વળી છોકરાઓને અરુચિ થાય કે બાપાને કાંઈ વાંધો નહોતો ને મૂકી દીધું તરત. એટલે એક વખત પેન્ટનું કાપડ હતું ને એને શર્ટનું કાપડ વેતરી નાખ્યું જાણી જોઈને. અને છોકરાઓ ખીજાણા, તમને ખબર પડે આ કેવું મોંઘું કાપડ ને તમે આમ ઉલટા સુલટું વેતરી નાખ્યું. કે પણ ભાઈ હવે જો ઉંમર દેખાણી, અત્યાર સુધી ભૂલ થઈ મારે ક્યારે, હવે જો ઉંમર દેખાણી. એમ કરતા કરતા હોય પરવવાની થાય ને, બધું કાયદેસર દેખાય તોય થોડીક વાર થાય ને છોકરાને કે હોય પરવી દે, થોડીક વાર થાય છોકરાને કે હોય પરવી દે, તો હોય પરવી દે તો ઓલા છોકરા હોય કામ કરતા હોય એને ડિસ્ટર્બ થાય. અને એક દી છોકરાઓ ખીજાણા, હોય પરવી દે, હોય પરવી દે. હવે પછી અમુક ઉંમર પછી કામ મૂકી દેવું જોઈએ, છેલ્લે સુધી થોડુંક થયા કરે. હવે કોઈ દી દુકાને આવતા નહીં, બાબા કે ગંગ નહીં આવવું નથી, આવવું નથી. એટલે પરસંગ છે ને એને હવે ધીમે ધીમે પડતો મેલો, કુસંગને પડતો મેલો. કુસંગ છે, પરસંગ છે, એ આપણું અધઃ પતન કરે છે. આપણે જન્મ્યા ત્યારે જન્મીન સીધો માવો માંગ્યો હતો કાચી પાત્રીનો. જન્મતા વેત કીધું લાવો પપ્પા કાચી પાત્રીનો માવો લાવો.
કેમ આવ્યો એ આપણા જીવનમાં? ઊંડું વિચારો, કોઈકનો કુસંગ થયો. જન્મતાવે જ બીડી માંગી હતી, જન્મતાવે જ તમાકુ માંગ્યું હતું. કેમ આવ્યું આપણા જીવનમાં? વિચારો, કોઈકનો કુસંગ થયો. અને અમુકને તો હગા બાપનો કુસંગ થયો. બાપ મોકલે દીકરાને, જા દુકાનેથી લેતો આય. હવે ઈ લઈને આવે એટલે રબડનો દોરો છોડીને 2 કટકા નો ખાતો આવે, નો ખાતો આવે. બસ કુવામાં હોય અવેડામાં આવવાનું જ છે. કુવામાં કડવું પાણી હોય એટલે અવેડામાં કડવું જ આવે, મીઠું હોય તો મીઠું આવે. આગેવાન જેના આંધળા હોય ને એના વહેલન કટક કુવામાં જ હોય. આપણે આપણી પેઢીનું તો ભલું ઈચ્છો. હું એમ કહું, પરમારથના કામ નથી કરવા જવા, કાંઈ બીજું નથી કરવા જવું, પણ આપણી પેઢીનું તો આપણે ભલું ઈચ્છવું પડે કે નહીં? નથી ઈચ્છી શકતા. આપણે જ આપણી પેઢીને બગાડીએ કે બીજું કોઈ? આપણે જેવું કરશું એમાંથી અનુકરણ કરશે. સીધો જ હિસાબ છે. કારણ કે આંખે જોયેલું ને કાને સાંભળેલું એ માણસના મગજની અંદર તરત અંકિત થાય ને એમ કરવા માટે મનુષ્ય પ્રેરાય છે. આજે જે નત નવી હાચા ને ખોટી ફેશનો આવે છે એ શું? એ કુસંગ ક્યાંથી ઘૂસ્યો કે કાં કાનેથી કાંઈક સાંભળ્યું ને કાં આંખેથી જોયું એટલે મનમાં પ્રવેશ્યું ને એ પ્રમાણે માણસ કરવા તૈયાર થયું. પ્રસંગ હવે પડતો મેલો, માર્ગ છે ભક્તિનો સેલો. એમાં કંઈક સમજી સમજીને પગલા મેકો, કલ્યાણ ઈચ્છતા હો તો. સેલામાં સેલી ભક્તિ ને ભાઈ, કોઈ કષ્ટદાયી સાધના ભક્તિમાં આવે ખરી? ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો. શું ભક્તિ કરવામાં આવે? અગમ અનહદ પંથ હે ન્યારા, વૃત્તિને રાખો વચનમાં, સતનામના સમરણ કરી લ્યો. આ ભક્તિનો ભેદ પડ્યો છે ભજનમાં. આટલું જ ભક્તિ કરવામાં આવે. બીજું બધું જે બતાવ્યું ને એ તો ભજનમાં ભાવ જાગે ને એટલે બતાવ્યું છે. બાકી ભક્તિ કરવાની સમજણ તો દાદા કહેતા ને, જે જ્ઞાન મુદ્રા બતાવી બજરની ચપટી ભરો ને એટલું. આટલી જ વાત છે. પછી ભજનમાં વધારે ભાવ જાગે એના માટે નાના મોટા સુકૃત કર્મ બતાવ્યા છે. પણ કહેવાનો આપણો મતલબ કે સેલામાં સેલી ભક્તિ છે. જીવણ બાપાએ ન કીધું, સિદ્ધ રહું એકાદશી, સિદ્ધ ત્રિજેટ ખાવ, મારા નાથજીના નૈણા નિરખીન ભાવના ભોજન ન પાવ. આંગણે ગંગા ગોમતી સિદ્ધ રેવાજી જાવ, 68 તીર્થ મારા ઘરને આંગણે હું નિત્ય ત્રિવેણીમાં નો નાવ. શામળા કાજે સેજ બિછાવી વ્રજ થકી અહીં બોલાવું, મેરામજી મારે મંદિર પધારો તો પ્રેમ કરીને પધરાવું, હું તો ઘડીએ ખોડી જાઉં. કીધું કાંઈ આપણને આપણા ગુરુ મહારાજે, શિયાળામાં સવારમાં વહેલું 4 વાગે જાગી જવાનું, ઠંડો પાણીનો ઘડો લઈને પીપળો હોય ત્યાં વયું જવાનું, 108 પ્રદક્ષિણા કરીને પછી ઠંડો ઘડો છે એ મસ્તક ઉપર રેડવાનો, તો જ તમે બ્રહ્મપદને પામી શકશો. કીધું હું કીધું? તને હુતર આવે ને એમ રે, પણ ગમે એમ કરીને હરીને લે. અખા ભગત, તને હુતર આવે એમ રે, પણ ગમે એમ કરીને હરીને લે. આ કીધું. અને સંતોના જીવનમાં આવા પ્રસંગો એવું છે. ખાલી જીવણ બાપાએ ગાઈ નાખ્યું આંગણે ગંગા ને ગોમતી એટલે નહીં, એવા પ્રસંગોય પડ્યા છે કે સંતોના દ્વાર ઉપર ગંગાજી આવ્યા, એવા પ્રસંગ પડ્યા છે. ચલાડાની અંદર દાન મહારાજ, એ વખતે કાંઈક બહુ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. એમ કે છે ગાયો છે એ મકોડા ચરી ગઈ, એવો ભયંકર દુષ્કાળ, આખી વસ્તી હલબલી ગઈ. એમાં નિરાધાર 2 બ્રાહ્મણના દીકરા, એમને પોતે જગ્યામાં આશરો આપ્યો. વ્યવસ્થિત રીતે એ વખતે તો ઓજલ પરજને આ અબડાઈ જવાનું ને એવું ખરું ને, અલગ રસોડામાં જમાડ્યા 1 વર્ષ સુધી. બીજું વર્ષ સારું થયું, વરસાદ પાણી સારા થયા, એટલે એના જે કુટુંબીજનો હતા એને પત્તો લગાડ્યો કે એના કોઈ જ્ઞાતિજનો હોય એમને બોલાવ્યા કે ભાઈ આ નિરાધાર છે,
અને મેં ઠાકરની દયાથી આને 1 વર્ષ મારાથી બનતી સેવા કરી અને યુવાન છે ને તમારા ઘરમાં તમારા જ્ઞાતિમાં હવે ભેળવી દો તો આના લગ્ન પ્રસંગ થાય ને કંઈક બિચારા ઠેકાણે પડે. કે અમે એમ ન ભેળવીએ કે તો કેમ, શું વાંધો છે? કે પણ અહીંયા તમારે 18 આલમ આવતું હોય, તમે ગમે એની ભેગા ગમે એને જમાડ્યા હોય કે ભાઈ નથી જમાડ્યા, મેં જુગતી રાખી છે, હું એને અલગ જમાડતો. કે એનો હું પુરાવો? કે ભાઈ પુરાવો તો ઠાકરની સાક્ષીએ કહું છું કે મેં ખોટું નથી કર્યું. એમ નો હાલે. કે તો કેમ હાલે? કે તો એને ગંગાજીએ નવડાઈ આવો તો એ અબડાઈ ગયા હોય તો પવિત્ર થાય, પછી અમે અમારી જ્ઞાતિમાં એને મેળવીએ. અરે ભાઈ, આની ઉપર કંઈક દયા ખાઓ. 500 ગાઉનો પંથ કરીને આ છોકરાઓ ક્યાં ભાઈ ગંગાજીમાં નાવા અત્યારે જાય? બે છોકરાને કે જાઓ, આપણો અવેડો ભીડો એ ગંગાજી જ કહેવાય, ડૂબકી મારી દો. ઓલા કે એમ નો હાલે, એ તો ગંગાજીએ જ જવું પડે. જગ્યામાંથી એક પાત્ર મંગાવ્યું અને જરાક વૃત્તિ સ્થિર કરીને કે માં આવ્યો, હવે આ નહીં માને. પાત્ર ભરાઈ ગયું ને એમાંથી ઓલા બેયને તરબોળ કરી દીધી. જો આ ગંગાજી આવ્યા, આ ગંગાજી આવ્યા. દાન મહારાજને સંગે વિહામણ બાપુનું પેલા બારવટિયા જેવું જીવન, હૃદયનું પરિવર્તન થયું. દાન બાપુની સંગે વિચરવા માંડ્યા, અંતઃકરણ શુદ્ધ થયા. એ વખતે તરણેતરનો મેળો, મુંડિયાને રાવટી કંઈક બંધાતી હશે, અનક્ષેત્ર જે કંઈ ચાલતું હોય ઠેક ઠેકાણે ભજનો હાલે. આખા મેળાનું અવલોકન કરાવડાવ્યું દાન મહારાજે વિશામણનું બાવડું પકડી. હૃદયનું પરિવર્તન તો થયું, પણ વિશામણ બાપુના મનની અંદર એક સંશય રહ્યા કરે કે ઓહો, મેં કેવા કર્મ કર્યા. બધા એમ કહે છે કે કર્મ છે ને પાપ છે, ગંગાજીમાં નાવાથી આ મનખો કાંઈક આપણો પવિત્ર થાય. એકાદી વખત કાંઈક એવો મોકો આવે ને તો દાન મહારાજની યારે ગંગાજીએ જવું છે કે આ મનખો એમાં કંઈક મારો પવિત્ર થાય. આખું તરણેતરના મેળાનું અવલોકન કરાવતા 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 ધારની ટોચ ઉપર હાલા ગયા. ન્યાય શિલા ઉપર દાન મહારાજ બેઠા, બાજુમાં વિશામણ બાપુ બેઠા. હે વિહામણ, આ તો તનકી જાણે, આ તો મનકી જાણે, જાણી જાય આપણા ચિતડાની ચોરી. એનાથી ભાગીને ક્યાં જઈએ જેના હાથમાં જીવન રેનની દોરી. દાન બાપુ જાણી ગયા કે વિશામણને ગંગાજીએ સ્નાન કરવાનો મનની અંદર ભાવ છે. વાતમાંથી વાત કાઢતા કાઢતા કે હે વિહામણ, તને વાંભ કરતા આવડે? અરે બાપ, બસ કરી કાણું કરો, મને ક્યાંથી વાંભ કરતા આવડે બાપા? બચપણથી તમે ગાયું ને ચારી જાણી, મેં ચારી જાણી નથી. કે તો લે હું વામ કરું. કાનમાં આંગળી નાખીને દાન મહારાજે વામ કરી, માં ગંગા કરીને પછી પાછા પોતાના આસન ઉપર બેસી ગયા. થોડીક વાર થઈને ત્યાં એક કાળા કલરની ગાય આવી. દાન મહારાજના ચરણમાં આડોટી અને બાજુમાં બેહી ગઈ. દાન મહારાજે એની માથે હાથ ફેરવ્યો. થોડીક વાર થઈ, વિહામણ બાપુ જોવે ને એમ કાળા કલરની ગાય થોડી જગન્નાથી જેવી થઈ ગઈ. હે બાપા, આ ગાય આદિ તવ્ય તો કાળી હતી, હવે એ બાપ ધોળી કી થવું ગઈ? આ ગાય જ્યારે આવી તઈ તો કાળી હતી, એ ધોળી કેમ થઈ ગઈ? કે બાપ વિહામણ, ગંગાજીએ હનાન કરવા જાવું તું, આ પૈંડ જ ગંગાજીનું છે. આ જ ગંગાજી છે. એ બાપ આખો મલક એમાં પાપ ધોવે ને એ કાળા પડી જાય, પછી એને પવિત્ર થવા સંતોના ચરણે આવવું પડે. અને શ્રીમદ ભાગવત કથા કોઈક દીક વાંચી લેજો અથવા સાંભળજો. ભગીરથે 3 પેઢીનું પુણ્ય ભેગું થયું તપનું. માં ગંગાજી ઉતરવા માટે સંમત થયા. ત્યારે માં ગંગાજીએ ભગીરથને પ્રશ્ન કર્યો, ભગીરથ, હું મૃત્યુલોકમાં તો આવીશ, પણ બધા મારામાં પાપ ધોશે, મારે પાપ ધોવા ક્યાં જવા? ત્યારે ભગીરથે જવાબ આપ્યો છે કે સર્વ સંગથી રહિત એવા અસંગી મહાપુરુષ જ્યારે તમારામાં ચરણ બોળશે ત્યારે તમે પવિત્ર થાશો.
આવો સંત ચરણ રજનો મહિમા છે. બંદવું ગુરુપદ પદુમ પરાગા, સુરુચિ શુભા સરસ અનુરાગા, અમિય મુરી મય ચૂરન ચારો, સમન સકલ ભવ રુજ પરિવારો. બંદહુ ગુરુપદ કંજ કૃપા સિંધુ, નર રૂપ હરી મહામોહતમ પુંજ જાસુ, બચન રવિ કરની કર. તુલસીદાસ મહારાજ. ગુરુના ચરણ કમળને હું વંદન કરું છું. બંદહુ ગુરુપદ કંજ, કારણ કે તમે કૃપા સિંધુ નર રૂપે હરિ છો. મનુષ્યના રૂપમાં તમે સાક્ષાત શ્રી હરિ છો. મહામોહતમ પુંજ જાસુ, બચન રવિ કરની કર. તમારું જે વચન, તમારા જે વાક્યો છે એ સૂર્યના કિરણ સમાન છે. અને આપણે ગામડામાં રહેતા હોય, આપણને ખબર પડે કે સૂર્યના કિરણ પડે ને ત્યારે કમળ ખીલે. બરાબર છે? એ મહાપુરુષનું વાક્ય છે એ કિરણ સમાન છે. અને ચરણ રજને કમળ સમાન કીધી. કહેવાનો મતલબ કે મહાપુરુષ એ જ કે જે વાક્ય બોલે છે પોતે એ પ્રમાણેના એના પગલા પડે છે. મતલબ કે મન છે એવું વચન છે ને એવું કર્મ છે. એવું કર્મ છે. પરસંગને પડતો મેલો, માર્ગ છે ભક્તિનો સેલો, હવે સમજી સમજી પગલા મેલો. સેલામાં સેલો ભક્તિનો માર્ગ છે. ભગવાનનું નામ હરિ ને, હરિ. ઇતિહાસ એમ કહે છે કે હાથી અને ઝુંડનું જ્યારે યુદ્ધ થયું ત્યારે હાથી પરાસ્ત થયો ત્યારે હરિ, એમાં રી કહેવાનો વારો ન આવ્યો, ખાલી હ કીધું ને ત્યાં ભગવાન ઉગાડા પગે દોડ્યા. માર્ગ ભક્તિનો સેલો નહીં. ગજને કારણીએ ઉઠ્યો અચંબો, અડવાણે પગે હું ધાયો, ઊંચકે નીચમાં કાંઈ નો જાણો, મને ભજે ની મારો. જબલક ગજબલ અપનો ગ્રહ્યો, નેક શર્યો નહીં કામ, પણ નિર્બલ હોય બલરામ પોકાર્યો, તો આયો આધે નામ. રી રી કહેવાનો વારો ન આવ્યો. સુનેરી મેના નિર્બલ કે બલરામ, कैसे गज को बंद छुड़ायो, वही अचरज मोहे आयो नाथ. कैसे गज को बंद छोड़ायो. गजोर झुंड लड़त जल भीतर, लड़त लड़त गज हार्यो नाथ. અડધા નામે ભગવાન આવી ગયા. સેલો માર્ગ નહીં. આ તો જેને કાંઈ નથી ખબર પડતી ને, એ કંટ્રોલ વગરની કલમે અમુક લખાઈ ગયું. ભૂખે મારું ને ભોંય સુવાડું, તનની પાડી નાખું ખાલ ને, એમ કરતા નો બજે પછી કરું ન્યાલ, તો તું બહુ સારો. આવો ક્રૂર નથી, દયાળુ છે. સમજી સમજીને પગલા મેલો. પગલું ભરતા ગુરુને સંભાળવા પાનબાઈ, થઈ રહેવું ગુરુના દાસ. તરણા સમાન સિદ્ધિને ગણી, મેલી દેવું અંતરથી માન. આ સમજી સમજીને પગલા મૂક્યા કહેવાય. આ અને ગુરુના બાળકોએ, હરિભક્તોએ, સત્સંગીઓએ, વૈષ્ણવજનોએ સમજી સમજીને જ પગલા મૂકવા જોઈએ. આડાવડું પગલું પડે એટલે ડાગ ગુરુને જ લાગે. આપણા ઈષ્ટદેવને જ ડાગ લાગે. તરત લોકો કે તમને ભાડ્યા, તમારા ગુરુને ભાડ્યા. કારણ કે વ્હાઈટ કલરના કપડાં હોય ને એમાં ડાગ વધારે દેખાય, કલરિંગમાં ઓછો વાંધો આવે. એમ આપણે સદગુરુના પરમાત્માના નામનું નિર્મલ વસ્ત્ર ઓઢીને બેઠા છીએ. આપણે ગુરુના નામનું, પરમાત્માના નામનું એક નિર્મલ ચુંદડી ઓઢીને બેઠા છે. એમાં ડાગ પડે ને તો બહુ દેખાય, એ બહુ દેખાય. પછી ધોવાયો, ખાસ ધોવાતો નથી એટલે નો પડે એનું આપણે ધ્યાન રાખવાનું. અને નો પડે એના માટે જ મહાપુરુષોનો સત્સંગ એક પ્રકારના ધોબી જ છે, સમજો ને. જે આપણા મનમાં પડેલા ડાગને ધોવા માટેનું કામ જ સત્સંગ કરે. બે ખમજણના સાબુ ને ક્યારેક વળી જરૂર પડે તો કડક વાણી રૂપી બ્રશ એવું ગહે ને. એલા મૂર્ખ, દાઢી થઈ ગઈ ધોળી તોય તે નો જોયું હૃદયમાં ખોડી. ભોજા બાપા, તારી દાઢી ધોળી થઈ ગઈ તોય તે હૃદયમાં
ખોડીને ન જોયું, આ બ્રશ માર્યું કહેવાય, આ બ્રશ માર્યું કહેવાય. અને આવા ચાબખા આખી જિંદગી માર્યા, બીજાને લાગ્યા કે ન લાગ્યા ખબર નથી, પણ જલા બાપાને વાલા બાપાને લાગી ગયા. જલાસો અલ્લાહ ને વાલાસો પીર, ચાબખા કામ કરી ગયા. ભોજા બાપાના બ્રશ માર્યું ને કામ કરી ગયું. પણ બાપુ બ્રશ મારવાની તૈયારી કરે ને તે આપણે આપણું કપડું છે ને એના ચરણમાં મૂકી તો દેવું પડે ને. જેવી બ્રશ મારવાની તૈયારી કરે ને આ તો મારું છે એમ કરીને ખેંચી લઈ તો નહીં. આ તો મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ. કડવા પ્યાલા જે પીવે ને એ સબસે મીઠા હોય. સમજી સમજીને હવે પગલા મૂકો. જેમ આપણે બેનો દીકરીઓના લગ્ન થાય પછી પિતાની ઘરે જે રીતે રહેતા હોય એ રીતે સાસાની ઘરે રહેવાનું ન હોય. ત્યાંની આખી મર્યાદા ઓઝલ પર જ આખી અલગ આવી જાય ને, એમ જગતના જે જીવો છે એ કરે એમ આપણે કરવાનું ન હોય. આપણે હવે કોઈકને વર્યા છીએ. વરી વરી હું તો ગિરધર વરને વરી મીરાબાઈ, એમ હવે આપણે બીજા કરે એમ આપણે કરવાનું ન હોય. કારણ કે આપણે કોઈક ધણી ધારીને બેઠા છીએ ને, ધણી ધારી એની કંઈક આબરૂ હોય ને ભાઈ, એની કંઈક આબરૂ હોય. ભક્તિ છે એમ કે છે જગતની ભાભી છે, બધા એને મેણા ટોણા બોલે એ બધું સહન કરવું પડે. શું કામે? કે ધણીની આબરૂ રાખવા માટે. એમ થોડું ઘણું સહન કરવું પડે ને તો કરી લેવું, પણ જેનું ચરણ ગ્રહણ કર્યું છે ને એની આબરૂ જિંદગી પર્યંત જાવી ન જોઈએ. તો આપણે જીવન જીવા પ્રમાણ, તો આપણે એવા સમર્થ પુરુષોના શિષ્ય થયા પ્રમાણ, તો આપણે એના ખોડે બેઠા પ્રમાણ. નતર તો શું કામ, નતર તો શું કામ. સમજી સમજી પગલા મેલો રે સદગુરુના દેશમાં, પ્રસંગ હવે પડતો મેલો. માર્ગ છે ભક્તિનો સેલો, સમજી સમજી પગલા મેલો રે સદગુરુના દેશમાં. પ્રસંગ હવે પડતો મેલો, માર્ગ છે ભક્તિનો સેલો, સમજી સમજી પગલા મેલો સદગુરુના દેશમાં. આડા આવડું ન જોશો, આડા આવડું જોવામાં રહ્યા તો આ અવસર ખોશો, સમય વીત્યા પછી બહુ રોશો. સદગુરુના દેશમાં આડા આવડું ન જોતા એટલે કે ભાઈ બહુ તર્ક વિતર્ક ન કરતા, જે પાર પડી ગયા છે ને આ નામને ભજીને જ પડી ગયા. જે પાર પડ્યા છે ને એ નામને ભજીને જ પડ્યા છે ને હવે તર્ક વિતર્ક શું કરવો. જે માર્ગ ઉપર હાયલા જાય છે એમાં કાયદેસર ધોરી માર્ગ છે, ખાંભા આવે છે કે હવે આ ગામ આટલા કિલોમીટર છે, પછી તર્ક વિતર્ક શેના કરવાના હોય. તર્કને અને ભક્તિને એટલે ન પડે, તર્કને અને શ્રદ્ધાને એટલે ન પડે. તર્ક એમ કે અમને મીઠું લાગે ને તો ખાઈ, જ્યારે શ્રદ્ધા એમ કે ખાવ ને તો મીઠું લાગે. તર્ક એમ કે અમને આનંદ આવે ને તો ભજન કરી, શ્રદ્ધા એમ કે ભજન કરો ને તો આનંદ આવે. મજા આવે તો સત્સંગમાં આવીએ. અરે સત્સંગમાં આવો તો કંઈક મજા આવે. છેલ્લે બેઠા બેઠા જોયા જ કરો, કોઈ દી પટાંગણમાં આવો જ નહીં તો એમાં મજા આવવાનો ક્યાં સંભવ જ છે, ક્યાં સંભવ છે. આડા આવડું ન જોશો. બીજું કે આપણે જે રસ્તે ચાલ્યા જતા હોય ને આપણને ખબર હોય 3 અને 2 5 જ થાય, આપણો તાળો મળી ગયો કે 3 ને 2 5 થાય, આપને ખબર છે કે આપણને જે રસ્તો મળ્યો એ સત્ય છે, તો પછી આપણે આપણા રસ્તે જ આયલું જવું જોઈએ કે આડાવડું જોવું જોઈએ કે ઓલો રસ્તો કેવો ને ઓલો રસ્તો કેવો ને આ ક્યાં જતો હશે ને તે ક્યાં જતો. એ જ્યાં જતો હોય ત્યાં જાય. તારે જ્યાં જવું છે મંજિલ નક્કી કરીને દોડવા માંડને. અટક અટક મેં ખટક બડી હે કપટ નપટ તજાના હે, તું સોહમ કી સડક સીડી પર ચટક ચટક ચલ જાના હે, તું હાલવા માંડને તો મુકામ આવી જાહે એક દી. આડા આવડું ન જોશો, નહીતર આવો અવસર ખોશો. જો આડાવડું જોવામાં રહ્યા તો આપણે જે પંથ કાપવાનો છે એ રહી જાય. ડ્રાઇવિંગ કરવામાં ઘણાને એક્સિડન્ટ થાય છે એટલે જ થાય છે ને. સીધું જોવાને બદલે આમ ને જોવે ભટકાડે. પછી સીધું જોઈને કે જાને, નહીતર આવો અવસર ખોશો.
અને અવસર વીતી જતા વાર લાગે. અમૂલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માહે, જો ભૂલશો તો પસ્તાશો ભવ ભવરિયા ભટકાવે. માટે દાદા કે સમજ સમજ એ મનવા સાણા, જેમ બાપ દીકરાને સમજાવે એ સમજ સમજ મનવા સાણા. સમજણ શાંતિ પાવે, જાણ્યા એનર જગમાં જીત્યા ઓર સબટકાવે. આવ્યો ફેરો કરી લે નિવેડો, લખ 84 મિટાવે. રામ રટણ કરી લે રુદિયામાંહી દાસ લાભુ એમ ગાવે. અવસરને વહી જતા વાર ન લાગે. ભાઈના લગ્ન આવે, 15 દિવસ અગાઉ ભાઈની જે બહેનો હતી એ ગીતડિયા ગાવાની પ્રેક્ટિસ કરતી હતી કે ભાઈનો જ્યારે માંડવો નખાશે ત્યારે આપણે આ પ્રકારના ગીત ગાશું, જાન લઈને જવાનું થાય ત્યારે આ પ્રકારના ગીત ગાશું, જવતલ હોમાશે ત્યારે આવા પ્રકારના ગીત ગાશું, ફેરા ભાઈના ફરાતા હશે ત્યારે આવા પ્રકારના ગીત ગાશું. એવી 15 અગદી અગાઉ તૈયારી કરે. હવે એમાં માંડવો નખાઈ ગયો, જાન લઈને વહી ગયા, ધીમે ધીમે જવતલય હોમાવા માંડ્યા, ફેરાય ફરવા માંડ્યા, પણ ગીત ન ગાય. એટલે ઘરના એક વડીલ હતા ને એને કીધું, દીકરીઓ તમે 15 દિવસથી તૈયારી કરો છો કે ભાઈ ભાઈના લગ્નમાં આ પ્રસંગે આ ગીત ગાશું, તો ગાવા ગાવને કેમ આ ફેરા ફરાવા માંડ્યા તોય તમે હજી ગીત નથી ગાત્યું? કે પણ આ બધા કેટલો અવાજ કરે છે, એ કંઈક અવાજ શાંત થાય તો અમે ગીત ગાઈને. ઘરના વડીલ કે અવાજ શાંત થવાની વાટ જોહો ને ત્યાં હમણાં અવસર વયો જાય. તમે ગાવા માંડો ને એટલે અવાજ શાંત થઈ જાય. એમ સંસાર વ્યવહારના કે થોડા કામમાંથી ફ્રી થાય ને પછી કંઈક ભજન કરી, એમ નહીં કંઈક ભજન કરવા માંડે એટલે આફડ્યો ફ્રી થઈ જાય. તમે અવાજ શાંત થવાની વાટ જોવો તો અવસર વયો જાય, એ કંઈ થોડો ઊભો રહીએ. અને આમાં ક્યારે હું થઈ જાય કંઈ નક્કી ખરું? પેલા ફુલેકાના રિવાજ હતા ને, આખી રાત ગામમાં ફુલેકા પડતા, ઘરે ઘરે વધાવે ને ચાંદલો કરે ને આ તે ફુલેકું ફરે. એમાં એક ઢોલ વાળો ને એક શરણાઈ વાળો, એ આગળ આગળ જ્યાં જ્યાં ફુલેકું ફરે ત્યાં ઢોલ ને શરણાઈ બે વગાડે જાય. એમાં ગામ મોટું, આવું તમારું અણોલ જેવું મોટું ગામ, એટલે ફરતા 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 ફુલેકું ફરતા ફરતા સવારના 4 વાગી ગયા. પછી તો થાકે ને, 4 વાગ્યા એમાં એકાદું ઘરે લઈને પછી ફુલેકું પૂરું કરવાનું હતું. એટલે ઢોલ વગાડવા વાળા ઢોલી ને શરણાઈ વાળો એ એક જૂનવાણી મકાન હતા, એની દિવાલને ટેકો લઈને બેઠા, થાયકા હોય આખી રાત વગાડી, કાવા કહુંબા લીધા, પણ આખી રાતનો થાક એવો ને બેયને ઊંઘ ચડી ગઈ. હવે બધાય બીજા તો બધાય સૂઈ ગયા ને એને ન્યા ને ન્યા બેઠા બેઠા ઊંઘ આવી ગઈ. અને 4:30-5 વાગ્યાનો સમય થયો ત્યાં ગામમાં મરણ થઈ ગયું. એટલે જેને ત્યાં મરણ થયું હતું એને વિચાર્યું કે ભાઈ આ લોકોને લગ્ન પ્રસંગ છે અને આપણે મોટું મરણ છે, પછી એના કાર્યમાં વિઘ્ન ન આવે એટલે કે આપણે વહેલી હવારે અગ્નિ સંસ્કાર દઈ એટલે ઠાઠડીમાં મોટું મરણ, એક મોટી ઉંમરના દાદા વયા ગયા, ઠાઠડીમાં બાંધીને નીકળ્યા. એમાં બહેનો છે ને ઝીણા ઝીણા મરસિયા બોલતા હતા, હજી ઘરમાંથી એમ બાજુનું ઘર ને બહાર નીકળવાનું, એટલે ઝીણા ઝીણા મરસિયા બોલે ને એટલે આ જે ઢોલ વગાડવા વાળા શરણાઈ વાળો હતો ને એને એમ કે આ પાછા ગીત ચાલુ થયા, શું થયું ફુલેકાના? નીંદરમાં એટલે નીંદરમાં અડધી આંખું ચોડીને જોયું ન જોયું, 1 મિનિટો શરણાઈ વગાડવા, 1 મિનિટો ઢોલ વગાડવા. એકને જે ઓલું કોઈક મગજનો ગરમ હશે ને જે એકની મોઢી ગડકી પકડીને ફેરવી કામ જોતો ખરો, આ ફુલેકું નથી. આંખું જોડીને જોયું, લે આ ફુલેકામાંથી આવું કઈ થઈ ગયું? આમાં ફુલેકામાંથી આવું થઈ જતા વાર નહીં લાગે હો, આમાં કઈ હું થઈ જાય એ કાંઈ વાર નહીં. બીડી પીતા હોય અને સરસ મજાની આમ શર્ટ લીધી હોય, ધુવાડાજી નાભી કમણમાં પૂગે ને ત્યાં મશીન બંધ થઈ જાય, બીડી જગતી રહી ને પોતે ઠરી જાય. આવાય કેટલાય કિસ્સા બહીને, ઓલા ધુવાડા છે ને નાભી કમણમાંથી બહાર ન આવે, બીડીને ઠૂઠું જગતું હોય ને ઓલા હજી ધુવાડા બરોબર આમ અંદર ટચ થાય ને ત્યાં ઠરી જાય, કઈ વાર નથી લાગે. એમ ટૂંકમાં આડાવડું નવજોશો, નહીતર આવો અવસર ખોશો.
અને સમય વીત્યા પછી બહુ રોશો, અને પછીનો પસ્તાવો નકામો. પાડ બાંધવી હોય ને તો પાણી પહેલા બાંધી લેવાય. હડગ્યા પછી આપણે કૂવો ગાળવા જાય એ ભેગું થાય, પછીનો પસ્તાવો કાંઈ કામનો જ નથી. એટલે મહાપુરુષો કહે છે કે બીજા બધા કામમાં વિલંબ ચાલે પણ ભક્તિમાં વિલંબ ચાલતો નથી. સજની હવે વિલંબ ન કીજે, ખોટા દિલાસા ન દીજે, ખોટા દિલાસા ન દીજે. સજની હવે વિલંબ ન કીજે, ખોટા દિલાસા ન દીજે, ખોટા દિલાસા ન દીજે. તો મારા સદગુરુ રીજે રે, તો મારા સદગુરુ રીજે રે. જી સદગુરુના દેશમાં તો મારા સદગુરુ રીજે રે. જી સદગુરુના દેશમાં સજની હવે તો ચાલો રે. જી સદગુરુના દેશમાં મોહ નિંદ્રાને ત્યાગો રે. જી સદગુરુના દેશમાં, જી સદગુરુના દેશમાં. માટે હે સજની, હે મારી વૃત્તિ, હવે વિલંબ ન કીજે, હવે મોડું કરીમાં. કારણ કે મોડું કરવામાં જ આ વખત વયો જાય છે. સજની હવે વિલંબ ન કીજે, ખોટા દિલાસા ન દીજે. અને આ રાવણે મોટામાં મોટો સંદેશો માનવ સમાજને આપ્યો છે. જ્યારે રાવણ મરણ પથારીએ પડ્યો ને, ત્યારે રામચંદ્ર ભગવાને લક્ષ્મણને કીધું કે વિદ્વાન માણસ છે, એમની પાસેથી કંઈક બે શિખામણની વાતો સાંભળવા જા. કે પણ ભગવાન આની પાસે શિખામણ? કે આહા, આપણી વૃત્તિ, આપણી મગજ તો મધમાખી જેવું હોવું જોઈએ. એ કાદવમાંથી નહીં ગુણ લઈ લઈએ છે ને, એ કાદવમાંથી નહીં ગુણ લઈ લઈએ છે. જા, વિદ્વાન માણસ છે, તને કંઈક બે શિખામણની વાતો કે છે, સાંભળ. એટલે લક્ષ્મણજી ગયા તો ખરા, પણ મસ્તક પાસે જઈને ઉભા રહ્યા અને કીધું કે મને ભગવાન મોકલો છે ને મને કંઈક બે શિખામણની વાતો કયો. હા મોઈ ન જોયું. એટલે લક્ષ્મણજી આવ્યા ભગવાન પાસે. ભગવાન સિંદરી બળી ગઈ પણ વડ હજી ગયો નથી. કે ક્યાં ઊભા હતા તમે? મસ્તક પાસે. લક્ષ્મણજી, જ્ઞાન જોતું હોય તો ચરણમાં ઊભું રહેવું પડે. પાણીની ડોલ ભરવી હોય તો ડોલની નીચે રખાય, ડોલની ઉપર રાખો તો નો. નળની નીચે ડોલ રખાય તો પાણી ભરાય ને. ચરણ પાસે ઉભાડ્યો, ચરણ પાસે ઉભા રહે, હાથ જોડીને કીધું કે ભગવાને મોકલો છે ને કંઈક શિખામણની બે વાત કરો ને. કે લક્ષ્મણજી, એક જ શિખામણ મારી, કે સારું કામ કરવામાં ક્યારેય વિલંબ ન કરવો, અને ખરાબ કામ કરવાનું જ્યારે ઈચ્છા થાય ને ત્યારે એમાં મુદત નાખી દેવી. મારે સારું કામ કરવામાં મેં વિલંબ કર્યો. મારે સારું કામ એ કરવું હતું કે પેલા એક તો એવું ભગવાન પાસે તપ કરીને માંગવું હતું, બાપની પેલા દીકરો મરે નહીં. બીજું કે મારે સ્વર્ગની એક સીડી બનાવવી હતી કે એના ઉપરથી મનુષ્ય છે એ આસાનીથી ચડી જાય. અને ત્રીજું, મારે સમુદ્રનું જે ખારું પાણી છે એ મીઠું કરવું હતું. આ ત્રણ મારા પ્લાનિંગ હતા, પણ એ સારા કામને મેં મુલતવી રાખ્યા. અને મારી બેન કોંજાણે સૂણપણખા ક્યાંથી આવીને મારી કાન બંબેરણી કરી કે દંડકારણ્ય વનની અંદર બે રાજકુમારને એક અતિ સુંદર સ્ત્રી છે,
અને એ તમારા રાજમહેલમાં શોભે એમ છે. એટલે તરત મેં સારા કામને અટકાવી ન કરવા જેવું કામ એમાં જલ્દી કરી અને સીતાહરણનો આખો પ્લાન ગોઠવો. એમાં જો અત્યારે મારું અધપતન થઈ ગયું, વાહે કોઈ દીવો કરવા વાળો રહ્યો નથી. એટલે ફાયદામાં વાયદા નહીં. એ સમજુ જનનું કામ. વાયદા પાપ કર્મને માટે ઉગારે કોઈ વાર, માટે ભલા થઈ વાયદા છોડો, મનને ગુરુના નામમાં જોડો. વાયદો નાખવાનો મન થાય તો કેમાં નાખવાનું? ખરાબ કામ. વગર કારણે તમને કોઈક હેરાન કરે છે, અતિ આપણને ક્રોધ ચડી આવ્યો, એમ થયું આજ તો આને 2-3 લાકડી મારી જ લેવી છે, ત્યારે વાયદો નાખી દેવો કે એક કામ કરું, આજ નથી મારવી, હાલ ને એવું લાગે પછી કાલે મારીશ. ત્યાં કાલ આવશે ને, આવતીકાલ ત્યાં ઓલો જે ક્રોધનો પારો છે ને ઓછો થઈ જાય. એમ થાય પછી એમ થઈ જાય નથી મારવું, એના કર્યા એ ભોગવે. સમજાઈ ગયું? ખરાબ કામ કરવામાં વાયદો નાખવાનું કારણ ખરાબ કામ જલ્દી ન કરાય. એમ થાય હાલો ને 5 દી પછી કરશું. હવે ત્યાં મગજમાં જે ઓલો ચેતાન ક્રોધ હોય ને ધીમે ધીમે ઓછો થઈ જાય. પછી એમ થાય કે આવું નથી કરવું તો આપણે બચી જાય ને. એટલે વાયદા પાપ કર્મને માટે, પાપ કર્મ માટે વાયદો ન ખાય. સારા કામ કરવામાં વાયદો ન હોય. સારું કામ કરવામાં તો કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ, શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય કરેગા કબ. અને બીજું, જે મહાન વ્યક્તિ બન્યા હશે ને, પછી કોઈ પણ ક્ષેત્રે સંત હોય, કોઈ ક્રાંતિકારી હોય, કોઈ ડોક્ટર સારા હોય, કોઈ વૈજ્ઞાનિક હોય, એને તમે જોજો આજનું કામ આજે કરવાની ટેવ હશે. આજનું કામ કાલે કરવાની જેની ટેવ હોય ને એ કોઈ દી શિખર ઉપર ન પહોંચે. આજનું કામ આજે જ પૂરું થઈ જવું જોઈએ, એટલે આવતીકાલે નવું કામ કરવાની ખબર પડે. બીજું કે આવતીકાલે આપણે શું કામ કરવાનું છે એનું આગલા દિવસે સાંજે પ્લાનિંગ થઈ જવું જોઈએ કે આવતીકાલે મારે આટલી વસ્તુ કરવાની છે. બાંદ્રા ગોંડલ જ્યારે તરઘરી કે બાંદ્રા કે ગોંડલ તિથિ તહેવારમાં જવાનું હોય, એટલે દેવારામ બાપાના વખતમાં સવારમાં વહેલી 5 વાગ્યાની 6 વાગ્યાની શટલ બસ નીકળતી પકડવાની હોય. આગલે દિવસે સાંજે A to Z બધી જ વસ્તુ તૈયાર. શાકભાજી લઈ જવાનું હોય તો એ તૈયાર હોય, જેને હારે લઈ જવાના હોય એને કહેવાય ગયું હોય કે આ ટાઈમે તમારે તૈયાર થઈ જ જવાનું છે. પછી હારે માનો કે 5 વ્યક્તિ આવે એમ હોય તો 5 વ્યક્તિના ટિકિટ ભાડાના કેટલા પૈસા થાય? 11 થતા હોય તો 10ની નોટ ને માથે 1 રૂપિયો ખીચામાં તૈયાર જ હોય. એ બધું આગલે દિવસે કમ્પ્લીટ જ હોય. સિદ્ધ કક્ષા સુધી પહોંચવા માટે આવતીકાલે આખો દિવસ મારે શું કરવાનું છે એનું પ્લાનિંગ આગલે દિવસે સાંજે થઈ જવું જોઈએ. તો આપણી પ્રગતિ બમણી થાય. કાલ 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 કર્યા કરો એટલે કામ છે ને પેન્ડિંગ વધતું જાય. કામ પેન્ડિંગ વધે ને પણ દઈશ જ ન હોય કે શું કરવું. ભેગું થવા દો તો કોઈક દી કકડામણ થાય ને, ભેગું જ નહીં થવા દેવાનું. તો રેલવે સ્ટેશન ઉપર બેઠા હોય, ટ્રેનને આવવાની વાર હોય ને ત્યાં લાભુ દાદા પેડ કાઢીને પત્રો લખી નાખે. બસ સ્ટેન્ડે બેઠા હોય, બસ આવવાની વાર હોય ને એટલે મંડે થેલામાંથી પેડ કાઢે, પેડમાંથી કાગળ લઈને મંડે પત્રો લખવા. આજનું આજે જ થઈ જવું જોઈએ તો જ આપણી પ્રગતિ થાય. માટે સજની હવે વિલંબ નો કીજે, અનખોટા દિલાસા નો દીજે. એ ભાઈ ભક્તિ કરવી આપણું કામ નહીં. એ મીરાબાઈ કરી ગયા, નરસિંહ મહેતા કરી ગયા, અને આપણું કામ છે એ ભક્તિ કરવી. રોજના ઉજાગરા, ધક્કા, ખરચ. છોકરાને હું પછી માજનવાડે મૂકવા જવા? એલા ભાઈ ભાગવતની કથા સાંભળો. રાજા મહારાજાઓએ રાજ કર્યું ને ભક્તિ કરી, ક્યાં માજનવાડે મૂકવા ગયા હતા? એવું નથી. આ માર્ગ જ એટલો સરળ છે. સંસાર વ્યવહારના કાર્યો થાય ને ભક્તિ થાય. ખોટા દિલાસા નો દીજે.
બીજું કે જે બિનજરૂરી દિલાસાવાળી વાતો જે કરે છે, જે આપણા માર્ગમાં અટકાયત કરે છે, એનો સંગ નહીં કરવાનો. કેટલા વર્ષ થયા ગુરુ કર્યા એને? લગભગ 5 વર્ષ થયા. હંભળાની કઈ નાદની ટોકરી બોકરી કઈ નહીં. બળદની ડોકે બાંધ્યા હોય ઘૂઘરા કે ખંભળાય હવારના પોરમાં. અધૂરું છે. ક્યાંથી સંભળાય? કેટલા શબ્દો દીધા? આટલા. અધૂરું. એટલા નો હોય. આવો અમારી પાસે, તમારું આખું પૂરું કરી દે. જે આવી વાતો કરે ને આપણા ભક્તિ માર્ગમાં અટકાયત થાય ને ત્યાં કાન નહીં માનવાના. ત્યાં કાન નહીં માનવાના. સજની હવે વિલંબ ન કીજે, ખોટા દિલાસા ન દીજે, તો પછી મારા સદગુરુ રીજે. જાત્રા કરતા પહેલા, ગુરુના દેશમાં જવા પહેલા આટલી તૈયારી કરીએ ને તો ગુરુ મહારાજ રીજે ને આપને ફ્રી ઓફ ટિકિટ બુક કરાવી દે જાત્રા કરવાની. પછી ગુરુના દેશમાં લઈ જાય. કલમા પડો તો કલ્યાણ જીવનું, કહે વિલાયત શાનમાં, પછી તને વૈકુંઠ જાતા વાર ન લાગે, બેસી જા નામ રૂપી વિમાનમાં. ટિકિટ લઈ દીધી કહેવાય, ફ્રી ઓફ. તો મારા ગુરુ રીજે. પણ ભાઈ, ગુરુ રીજ્યા પછી પણ એમના શરણેથી શું માંગવું, એ પછીનો સ્ટેપ બહુ અઘરો છે. નરસિંહ મહેતા ઉપર રીજી જ ગયા ને ભગવાન. માંગી લે નરસિંહ. હા તો પણ તૈયાર ને. ભગવાન એક કામ કરો નહીં, તમને વાલું હોય દઈ દો નહીં. સુતીક્ષ્ણજી ઉપર ભગવાન રામચંદ્રજી રીજી ગયા. માંગી લે ભગવાન, હું જો માંગીને મને એક તો હાચા ખોટાને કઈ ખબર પડતી નથી, વળી હું કઈ ખોટું માંગી લઉં, હાચા ખોટું થાય. એક કામ કરો ને, તમને વાલું હોય દઈ દો ને. ભગવાને એને વૈરાગ, વિજ્ઞાન અને જ્ઞાનનું પ્રદાન કર્યું. માંગતા આવડવું જોઈએ, નતર માંગવામાં ભૂલા પડીને એવાય દાખલા છે. ચલાડાની અંદર દાન મહારાજ અન્નક્ષેત્ર ચલાવે. ઉકા જોશી કે એવું કંઈક વેપારીનું નામ મને અત્યારે બરાબર યાદ નથી. એટલે એમની જોડે દાન મહારાજે નક્કી કરેલું કે આખા મહિનાનું જે કાંઈ મોદી ખાનું કાચું સીધું જોશે હું લઈ જઈશ, અને 1 મહિને જે કાંઈ હશે તારી ત્યાં હું હિસાબ કરી જઈશ. અને 1 મહિનો થાય એટલે જેટલું શેઠ એમ કે આટલા થયા એટલે તરત દાન મહારાજ એનો હિસાબ કરી નાખે. કારણ કે સંતોના વ્યવહારમાંથી નહીં કંઈક પ્રેરણા આપણે લેવાની હોય. સંતોના વ્યવહારિક જે જીવન છે એમાંથી નહીં આપણને પ્રેરણા મળે ને. કોઈ દિવસ વહેલા મોડું નહીં. વેપારી એમ કે આટલા થયા એટલે તરત એટલા હિસાબ ચૂકતે કરી દે દર મહિને. એમાં વેપારીની મત્તી ફરી કે ભાઈ આને ક્યાં જગ્યામાં નાખ્યો માગ છે. તે ધીમે ધીમે કરતા હવોન દોઢું ને એમ કરતા બમણું. એક દિવસ દાન મહારાજ મહિને દિવસે હિસાબ કરાવવા ગયા. તે હિસાબમાં માલ લીધો હતો ને એનું બમણું બિલ કર્યું. પ્રેમથી જ કીધું દાન મહારાજે, ભાઈ કાંઈક શેઠ માપે રાખો, મુંડિયાને અમે ખવડાવીએ છીએ અને આમાં બહુ હાંસલ ન લેવાય. કે પણ મહારાજ જેટલું થાતું હતું એટલું લીધું, પણ કે અમારા હિસાબ કિતાબમાં બમણો હિસાબ થાય. કઈ આટલું બધું અમે કાચું સીધું થોડું લઈ ગયા હોય. મુંડિયા ઉપર આ મુંડિયાનો માલ છે, આમાં ખોટું ન હાલે. કે અમારે એવું કાંઈ ન હોય, અમારે થુવાડું ઈન ખરહટઈ, અમારે બધું. એ વાત બરોબર છે, પણ કાંઈક જોવો. ના એ બરાબર જ છે. એમાં કઈ આપણે તમારો તમે અમારા કાયમના ગ્રાહક છો, કઈ હું ખોટું કરું? ઠીક ભાઈ, કેટલો હિસાબ થયો? કે આટલા. દઈ દીધા. પછી દાન મહારાજે કીધું સાક્ષી કોઈક જો હેવો, નતર કાલ હવાર તું એમ કંઈક દીધા નહોતા તો ફરી પાછું કોઈક સાક્ષી હોય તો પુરાવો રહીએ ને. હવે એ વખતે એક બરોબર નાની એવી ઉંદરડી નીકળી. વેપારી કે દાન મહારાજ જો આ ઉંદરડી છે ને ગણપતિનું વાહન કહેવાય ને, ઉંદરડી છે ને એ આપણા બેયની સાક્ષી. દાન મહારાજ કે કાંઈ વાંધો નહીં, ઠાકર કરે એ ઠીક. એટલે હિસાબ કિતાબ જે કાંઈ હતો એ ચૂકતે કરીને દાન મહારાજ તો જગ્યામાં આવતા રહ્યા.
દુકાન વધાવવાના સમયે ગણપતિ બાપાની મૂર્તિ આગળ દીવો કર્યો. દીવો કરી દુકાનનો દરવાજો બંધ કરીને વેપારી ઘરે પહોંચ્યો. ત્યાં ઓલી સાક્ષીવાળી ઉંદરડી આવી, જે ગણપતિ બાપાને આગળ દીવો કર્યો તો ને હડકતી વાઈટ ઉંદરડીએ મોઢામાં ઉપાડી અને સીધું કાપડ ને કોથળા ને એવું જે હળગે એવી વસ્તુ હતી ને ન્યા ઉંદરડી બધે અડાડી ગઈ ને આખી દુકાન આમ જ્વાળા નીકળે, આખી દુકાન હળગી ગઈ. શેઠને લાઈટ થઈ ગઈ કે આ ઓલી સાક્ષી વાળી ઉંદરડી હોય. સીધા જ દાન મહારાજના ચરણે 4 પરિક્રમા કરીને પગે લાગ્યા કે મહારાજ, મેં ખોટું કર્યું છે, મેં ભૂલ કરી છે અને આમાં તમારો કોઈ દોષ નથી, મારું કર્મ છે ને મારે ભોગવવું પડે. કે પણ શેઠ બહુ થઈ તારે, આખી તારી દુકાન હળગી ગઈ, બહુ થઈ. શેઠ કે ના ના, બહુ કાંઈ નહીં, દોષ મારો છે ને હું ભોગવું, એમાં શું વાંધો. પરિક્રમા કરીને પગે લાગ્યા ને તોય દયા આવી દાન મહારાજને, તોય લેર આવી. શેઠને કે માંગી લે, હું જોઈશ તારે. ન માંગતા એવડું. મારા શેર માટીની ખોટ છે, બાકી બીજું કાંઈ ઘટતું નથી. શેર માટીની ખોટ છે. કેતો જા. ગંગાજી પતિત પાવની કહેવાય. એક વખત ત્યાં ડૂબકી લગાવતો, અરે બા 500 ગાવનો પંથ કરીને ગંગાજીએ જાઓ. રસ્તામાં વળી કંઈક થાય ન થાય, ગંગાજી અહીંયા છે. વળી કંઈક થઈ ગયું હોય તો મારા તો રામ રમી જાય ને. બુદ્ધિશાળી કોમ બહુ. તો કે એક કામ કર, હાલ તુલસી શ્યામ વયો જા, ગરમ પાણીના કુંડમાં ડૂબકી લગાવતો. અરે બાપ, ન્યા ન જવાય, ન્યા હાવી દીપડા ખાઈ જાય. ન્યા હાવી દીપડા ખાઈ જાય, ન્યા મને બીક લાગે. કે તો કાંઈ વાંધો નહીં, જા પીપળો છે ને એનું પાન તોડતો હોય. પીપળાનું પાન તોડીને આવ્યા, જા ઠાકર 4 દીકરા દે. વળી પાછો પ્રશ્ન કર્યો કે તો પછી બાપા એના રોટલા પાણીનું કઈ? કે જા 2 જે અહીંયા રહે ને સુખી થાહે ને કુંડલા જાહે ને એનું ગડગડ ગાડું હાલશે. નકર રીજી ગયા તા ને કે ભાઈ માંગી લે. તો શું માંગવું જોઈએ? કે તમારી ભક્તિ દો. કે જે સ્વ સ્વરૂપનો આનંદ દરેક સંતો મહાપુરુષો લઈ ગયા. અને એવું કંઈક તમે ભજન કરો છો, તમારી હયાતીમાં તમારા નામનું ધામ બંધાણું કંઈક એ રસ્તો દેખાડો. કે શેર માટેની ખોટ છે. ગુરુ રીજે તો ખરા, પણ પછી માંગવું હું ને એ આવડવું જોઈએ. માંગવું હું ને એ આવડવું જોઈએ. એટલે સજની વિલંબ ન કીજે, ખોટા દિલાસા નો દીજે, તો મારા સદગુરુ રીજે. અનેક વખત સદગુરુ જો રીજી ગયા તો એવું સુખ બીજે ક્યાંય 3 લોકમાં નથી. એવું સુખ ગુરુના દેશમાં અનુભવી સમજે શાનમાં, અનુભવી સમજે શાનમાં. એવું સુખ ગુરુના દેશમાં અનુભવી સમજે શાનમાં, અનુભવી સમજે શાનમાં. શિખામણ કહું છું કાનમાં રે, શિખામણ કહું છું કાનમાં રે. હેજી સદગુરુના દેશમાં સજની હવે તો ચાલો રે. હેજી સદગુરુના દેશમાં મોહ નિંદ્રાને ત્યાગો રે. હેજી સદગુરુના દેશમાં, હેજી
ગુરુજી સદગુરુના દેશમાં. જો એક વખત ગુરુ રીજી ગયા ને એને કીધું તું મારો, વાત થઈ ગઈ પૂરી. પછી તો એવું સુખ ગુરુના દેશમાં, પણ એને અનુભવી સમજે શાનમાં. એવું ગુરુના ઘરનું સુખ છે. પણ આગળ જે પૂર્વ તૈયારી કરવાનું કીધું, જે રેણી કરણી પાડવાનું કીધું ને, એ મૈડો મારી નાખે એમ છે. એ અઘરું છે. સુખ મળે છે, પણ રેણી કરણીમાં રહીએ તો ગુરુનો રાજીપો મળે ને ગુરુના રાજીપામાં સુખ રહેલું છે. વાત મેં કીધી એમ ભક્તિની સહેલી, એક દ્રષ્ટિએ વિચારો તો સહેલી કે ભાઈ એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક કાળના કરેલા કર્મ એ જ ક્ષણે બળી જાય. વાત સહેલી જ ને કે ભાઈ એક ક્ષણવાર આ ચિત્ત નામમાં વિરામે તો કોટિક કાળના કરેલા કર્મ છે એ બળીને ભસ્મ થઈ જાય. ગાયની સિંગડી ઉપર કે રાઈનો દાણો ટકે એટલી વાર મન જો નામમાં લાગે તો કે કામ પતી જાય, પણ એટલી વાર લગાડવું ને એ મૈડો મારી નાખે એવું છે. એ મૈડો મારી નાખે એવું છે. એક ડોશીમાં મોટી ઉંમર, ગામમાં કથા બેઠી. કથામાં ગોરદાદાએ દ્રૌપદીના પ્રસંગને આબેહૂબ વર્ણવ્યો કે ભાઈ ભગવાન એક દિવસ વાડીએ અષ્ટપટરાણીઓની સાથે, દ્રૌપદીજી પણ સાથે હતા, ને આટો મારવા ગયા અને ભગવાનને હાથે શેરડી ફોલતા પાડી વાગી ગઈ. અષ્ટપટરાણીઓ હતી એ મંદિરિયાની અંદર ચિથરા ગોતવા માટે નીકળી, ભગવાનને પાટો વીંટી દઉં, પણ દ્રૌપદીએ અમૂલ્ય સાડી પહેરી હતી એની એ જગ્યાએ ફાડીને ભગવાનને પાટો વીંટી દીધો. તો ત્રિકમે ગણી લીધા એના તાકડા, ગણીને રાખ્યા લેખે, 999 ચીર પૂર્યા જેને સઘળી સભાજન દેખે. માટે ભાઈઓ, એક ગણું દાન ને એનું સહસ્ત્ર ગણું પુણ્ય. ખૂબ ગોર બાપાએ દાનનો મહિમા ગાયો, ખૂબ દાનનો મહિમા ગાયો. ડોશીમાં ભોળા ભલા એને એમ થયું કે આ તો એક ગણું દાન ને સહસ્ત્ર ગણું પુણ્ય, તો આ માર્ગ જ અપનાવી લેવો જોઈએ. ઘરે ગયા. હવે પોતે ઘરમાં એકલા જ હતા. કંઈક ગામમાં વાહિંદા કરવા જાય, કોઈક ના થોડા ઘણા દૈણા દડે, કોઈના વાસણ માંજવા જાય. એમ કરીને એ ટાઈમમાં 35 રૂપિયા ભેગા કરેલા. વિચાર્યું કે એક ગણું દાન ને શસ્ત્ર ગણું પુણ્ય, એટલે 35 રૂપિયા જો હું દાનમાં મૂકી દઉં પોથીએ ગોરબાપાને, તો 1 રૂપિયાના 1000 એટલે 35 રૂપિયાના 35,000 થાય. 35 રૂપિયાના બમણા કરવા અથવા તો સહસ્ત્ર ગણા કરવા, 35,000 કરવા હાટું બીજે દિવસે બપોર પછી કથામાં ગયા. ઓલી આખી 35 રૂપિયાની કુડી લઈને, એ વખતે ચાંદીના સિક્કાનું ચલણ, ખણાટ કરતી પોથીને આગળ ઢગલો કરી દીધો. ગોર બાપાને એમ થયું કે ડોહીમાં કંઈક કથામાં ખરેખર સમજે. સવારે મેં દાનનો મહિમા ગાયો ને અત્યારે દાન દઈ ગયા, પણ ડોહીમાં એ 35,000 કરવા દીધા હતા. દાન કરવાના ભાવથી નહોતા દીધા. કથા પૂરી થઈ, ઘરે આવ્યા, ઓલી કુડી જોઈ તો કુડી ખાલી. લે હાજી 35,000 તો ઠીક, પણ બમણાઈ નો થયા. તે હાડો ગોર હાચો તો હશે ને, પણ હાચો જ હોય ને ભાઈ. બ્રહ્મ વાક્ય જનાર્દને કાંઈ શાસ્ત્રમાં લખ્યું હોય એ કહેતા હોય, કાંઈ ખોટું થોડું હોય. એમ કરીને એક ચૂલા ઉપર ખીચડી મૂકી, એક ચૂલા ઉપર કઢી મૂકી. ખીચડીને કઢી મૂકી, અડધી હજી ચડી ન ચડી, ત્યાં કે લે જરાક કુડીમાં જોઈએ એવું કંઈક આમ બમણા થયા કે નહીં. કુડીમાં જોવા ગયું, કુડી ખાલી. થોડા ઘણા એકાદ બે રોટલો ગળ્યો, ખીચડી કઢીને જમવા બેઠા, પણ ભાવ્યું નહીં કે હાડું મેં આ બમણા કરવા દીધા હતા ને આ ક્યાં ખાવું. ગધેડો સામાન બેય નો વયો જાય. એમ કરતા કરતા આખી રાત વહી ગઈ. સવારમાં જાગીને જોયું તો કુડી ખાલી. અરે રે આડા ભગવાન ખોટા.
શાસ્ત્રોય ખોટા ના ગોરે ગપ્પા મારે કે એક ગણું દાન ને શસ્ત્ર ગણું પૂન ને આ હાડું બમણું ન થયું. મારે તો આ કાળી મજૂરી કરીને માંડ 35 રૂપિયા ભેગા કર્યા હતા. ચિંતામાં ડોસી માને આવી ગયો તળિયો તાવ, અને એમાં ભગવાનને કરવું થઈ ગયા જાડા. તે ઘડીક વળી બહાર વાડામાં જાય, વળી ઘડીક પાછા આવે, જોવે કુયડી ખાલી ને ખાલી, વળી પાછા વાડામાં જાડે જાય, વળી પાછા આવે કુયડી ખાલી ને ખાલી. એમ કરતા કરતા શરીરમાં આવી ગઈ અશક્તિ. તે એક દી વાડામાં ઓલું ટટવું ચાલીને બેઠા હતા ને પેટમાં એવી વીટ મળ્યા જેવું થઈ ગયું, અને એવી પેટમાં વીટ આવી ને ઓલું બાટું ચાલીને બેઠા હતા ને બાટું ઉચકી ગયું. બાટું ઉચકી ગયું, નીચેથી હોના મોરનો ભરેલો કડીશો નીકળો. સહસ્ત્ર ગણું થાય તો છે માડી, પણ આ મૈડો મારી નાખે. સહસ્ત્ર ગણું તો થાય પણ આ મૈડો મારી નાખે. એમ રોજના અભ્યાસથી મન છે એ નામમાં બાપુ સ્થિર તો થાય, પણ એ જે મળ્યો છે ને વર્તમાન પાડવાનો રેણી કરડીનો, એ મારી નાખે, એ મારી નાખે. ઉગારામ દાદા એમ કે લાભોભાઈ દેવજીભાઈ હવે તમારે બાથરૂમ પાણી જવું હોય જઈ આવો, તો એ તો ઊભા થાય, આ મૈડો મારી નાખે. તઈ જાય. ગમે એવા આજુબાજુ ફરવાના સ્થળ હોય, દેવારામ બાપા અને દાદાશ્રી ઉગારામ દાદાનો ઢોલિયો ન મૂકે. એ છોકરાઓ અહીં બધાય ફરવા જાય, તમારે નથી જવું કે બાપા અમે અહીં તમારે ચરણે બેઠા છે ને અમારે આમાં બધું આવી ગયું. આ મૈડો મારી નાખે. બહુ થાયકા પાયકા હોય ને પાછળ કોઈ ટેકો ભરાવે, એ ભાઈ ટેકો લઈ લ્યો, ટેકો લઈ લ્યો. છોકરાઓને ટેકાની શું જરૂર હોય? આ મૈડો મારી નાખે. 4-5 રાત્રિનો એક ધારો ઉજાગરો કરાવડાયો. અમદાવાદના પ્રોગ્રામ હતા. બપોરે જમવા બેઠા, લાભુ દાદાને જમતા જમતા નીંદર આવી ગઈ. મોઢામાંથી કોડિયો લઈ અને મોઢાને બદલે કાને આવ્યો. ભલા બાપા કે ભાઈ લાભુભાઈ આ કાનમાં જાય છો, મોઢામાં નથી જાતો. ઉગારામ બાપાને કયો નહીં, જાજી વાર નહીં, અડધી કલાક હોવા દઈએ. સુખ તો મળે છે પણ મૈડો મારી નાખે, મૈડો મારી નાખે. એવું સુખ ગુરુના દેશમાં, પણ મૈડો સહન કરે ને પછી કઈ ઘટે નહીં. હો એ સુખ નહીં અતાળમાં, એ સુખ નહીં પતાળમાં, એ સુખ નહીં વૈકુંઠ કૈલાસને થાણે. સદગુરુ સત્પ્રભુનું સુખ વર્ણવ્યું ન જાય, આવીને પછી ઊભું રહ્યા ટાણે ને ટાણે. હાલ મારે મારા દીકરાને જાન જોડવી, કોઈ વ્યવહારમાં આવતું નથી. કાલો પાદર ગાડું પોગાડ દે પછી આવું. બે ભક્તાને ભાંગેલું તૂટેલું ગાડું, વ્હીલ ઘડીક થાય ખડી જાય, વળી પાટો ચડાવે ને એમ કરતા કરતા પાદર પોગાડ્યો ને ભાઈ 56 કોટી યાદવ ચડ્યો. સદગુરુ સત્પ્રભુનું સુખ વર્ણવ્યું ન જાય, પણ પછી જો આવીને ઊભું રહીએ ટાણે ને ટાણે. મામેરું ભરવા જવું દીકરીનું, હાલ તારે જવું પડે, અહીંયા ક્યાં કોઈ બીજું છે અમારે સંબંધી કે હાલો આવું આવ્યા ને. માણેકભાઈએ હટ કરી કે આજ વખતે આપણે શ્રાદ્ધ કરવું છે. કે ભાઈ રેવા દે, આપણા ઘરમાં કાંઈ હોય નહીં, આપણે ભાઈ ત્યાં જઈ આવીને જે કાંઈ થાય સેવા કરી આવી બરાબર છે. કે નહીં મને ભાભી મેણું માણે કે ભાભીઓ તો ના દી કાઢતી મેણા મારતી જ આવે, એમાં કાંઈ આપણે એ આ કાને સાંભળીને આ કાને કાઢ ન ખાય નહીં. આજ વખતે બોલે 5 બ્રાહ્મણ તો 5 બ્રાહ્મણ, પણ આપણે શ્રાદ્ધ કરવું છે. અને લ્યો મારી પાસે એક સોનાની વાડી છે, એનું જેટલું આવે એટલું ઘી લેતા આવો, લોટ ઘરમાં પડ્યો છે, ભલે 5 બ્રાહ્મણને જમાડી. હાથમાં તપેલી લઈને લોટ લેવા ગયા. પણ મહેતાજીની બધાને ખબર ને, વેપારીઓ નહીં, આની પાસે કઈ હોય દોલતમાં જાંજ ને પખાજ ને સામડા. ગિરધારી વેપારી પાસે જાય કે પિતાનું શ્રાદ્ધ છે અને આ સોનાની વાડી જેટલું આવે એટલું દ્યો. વેપારીઓ ના પાડી દે કે મહેતાજી ઘી છે પણ તમને દીધા જેવું નથી, સમજ્યા? આ અમારી પાસે પછી અમે થોડુંક ભેળસેળ. ના બાપા તો મારે એવું નથી જોતું, બીજી દુકાન. ભાઈ પિતાશ્રીનું શ્રાદ્ધ છે અને તપેલી ઘીની ભરી દ્યો.
પણ મૂળ અંદરથી એમ થાય કે આ પછી ચૂકવે કે ન ચૂકવે એમ, સમજ્યા? મહેતાજી ગીતો છે, પણ હજી કાલે જ છોકરાએ કીધું કે ડબ્બામાં ગરોળી પડી ગઈ હતી. ના હો ભાઈ, મારે એવું નથી જોતું. બીજા વેપારી ન્યા, ત્રીજા વેપારી ન્યા, એમ કરતા કરતા દામોદર કુંડની બાજુમાં એક વેપારી, મહેતાજીના દર્શનનો આશિક માણસ, ન્યા જઈને ઉભા રહ્યા કે જો ભાઈ, મહેતાજીએ પેલા હોનાની વાડી બતાવી દીધી, એમ કે વળી એમ કે મફતમાં લેવું હોય છે એમ, કે જો ભાઈ આ હોનાની વાડી, એનું જેટલું આવે ને એટલું ઘી દ્યો. અરે ભગત, તમારા પિતા એ મારા પિતા, કઈ તમારા ભગત માણા પાસેથી અમારે કઈ લેવાનું હોય? મારે કાંઈ નથી જોતું. ઘીની આખી તપેલી ભરી દીધી, એના બરાબરમાં કીર્તન ગાઈ કે પણ ભાઈ મારે મોડું થાય. કે પણ 2 કીર્તન ગાવામાં કેટલી વાર લાગે? 2 કીર્તન ગાયા, આપ ચાલ ન પકડી, ઉભા રહી ગયા. હવે હું જાઉં કે ના ના, બહુ મજા આવે છે, હજી 2 કીર્તન ગાઈ દો. બીજા 2 કીર્તન ગાયા, પણ મૂળ આપ ચાલ ન પકડી. હજી 2 કીર્તન મહેતાજી કરી નાખો ને ત્રીજું હેન્ડલ માર્યું ને ઉપડી ગયું. પછી શ્રાદ્ધ ને ઠેકાણે, આ તો કીર્તનમાં એવા તલ્લીન થઈ ગયા, એક પછી એક કીર્તન. વૈકુંઠમાં ભગવાનને પેટમાં દુખાવો પડ્યો કે આ કીર્તન કરવા બેહી ગયો, અને હવે જો હું શ્રાદ્ધ નહીં કરાવું ને તો મારા બાનાને ખોટ જાય. ભગવાન વૈકુંઠમાંથી અક્રૂર ને જેને લીધા જેવા હતા એને લઈને હારે સામાન ને, મહેતાજી જેવું સ્વરૂપ હો. ચૂલું ગળાઈ ગઈને રસોઈ બનાવવા માંડીને 2 માણસોને મોકલી દીધા, નાગરી નાતમાં આમંત્રણ દઈ દો, આખી નાત ધુવાડા બંધ, આવી જ જવાનું બધાને. રસોઈ બનવા માંડી, આજુબાજુના 52 ગામમાં તો સુગંધ પ્રસરી ગઈ. જમવાનો ટાઈમ થયો. મહેતાજીના સ્વરૂપમાં ભગવાન માણેક મહેતીને કહે, આ જેટલા આપણી જ્ઞાતિના બહેનો આવે છે ને, એને જો ઓલા ખૂણામાં સાડી પડી છે સોનાના તારવાળી, એ બધાને એક એક દક્ષિણામાં દઈ દેજે. માણેક મહેતી વિચારે કે મેં હમણાં ઘી લેવા મોકલા, ઘડીક વારમાં આ બધું કરીને કેવી રીતે આવ્યા? પણ એને ભગવાને ખ્યાલ ન આવવા દીધો કે આ નરસિંહ મહેતા નથી, એવું જ સ્વરૂપ લઈને આવે. અને ખરેખર ખૂણામાં જોયું તો હાડીઓનો ઢગલો પડ્યો, સોનાના તારવાળી. જે આવ્યા એને સોનાના તારવાળી હાડી. જે જમવા આવ્યા એને સોનાના વાસણમાં જમાડ્યા. જમણવાર પૂરું થયું ને એટલે મહેતાજી ભગવાનના રૂપમાં કહે, જો ભાઈ અહીંયા અમારે કોઈ વાસણ સાફ કરે એવું નથી. આ છે ને બાજુનો ઉકેડ્યો છે ને એમાં નાખતા જઈજો, ને કાં પત તમારે ઘરે લેતા જઈજો. હોનાના થાળી વાટકે બાબુ એવું કેડે નાખે કોઈ? દાળ ને ભાત વાળા હતા તો બગલમાં નાખીને રવાના થઈ ગયા. બધાને જમાડી લીધા, પોતે નથી જમ્યા. માણેક મહેતીને કે હમણાં દામોદર કુંડે સ્નાન કરીને આવું, થાળી તૈયાર કરો ને ગયા. એ વખતે નરસિંહ મહેતાના અહીંયા 12 માથે 1 વાગી ગયો ને શેઠે કીધું કે 1 વાગી ગયો. અરે ત્યાં તો જાગૃતિમાં આવી ગયા. કયો તો ખરા, પિતાનું શ્રાદ્ધ છે, આજે હું ઘી લેવા આવ્યો છું, તમે કહેતાય નથી. અને ભાઈ હાથમાં ઘીની તપેલીને માણેક મહેતી ખીજાય નહીં ને, એટલે આખી ભરી આવ્યો, આખી ભરતો આવ્યો કે હું તમારું આ, મને આજ કઈ સમજણ નથી પડતી, આ બધું શું થાય છે? કે કેવડી આખી નાચ જમી ગઈ, સોનાના થાળી વાટકામાં જમાડી, વળી પાછા એટલી ઘી લઈને આવો છો કે તને ખબર પડે એટલી કે આપણા ઘરમાં કાંઈ નથી, એમ એટલી જ ખબર પડે ને કે આપણા ઘરમાં કાંઈ છે. એ જમાડવા આવ્યો તો ને, એ 3 લોકનો ના ઠાકર પોતે હતો. એવું સુખ ગુરુના દેશનું અનુભવી સમજે સાનમાં, આ શિખામણ કહું છું કાનમાં. મહાપુરુષોની શિખામણ, એમને તો આખી જિંદગી આપણને શિખામણ દીધી, પણ હવે આપણે માનીએ તો કામની છે, ન માનીએ તો શું? એ તો એનું કર્તવ્ય બજાવે જાય છે. મહાપુરુષો તો પોતાના ફરજમાં જે આવે એ કામ કરી જાય છે. જો આપણે જીવનમાં ઉતારીએ તો આપણા માટે કામની છે. પણ અમુકને તમે ગમે એવી શિખામણ દો, ગમે એવી વાત કરો ની, કદાચ પોતાના જ હિતની કેમ નથી, ગમે એવી વાત હાલતી હોય ને આમ બેઠા,
આને લાગે શિખામણ? વાદી છે ને એ શરૂઆતમાં એમના દીકરાને આ પ્રેક્ટિસ પાડવા માટે એના જે કરંડિયા હોય ને એમાં ડેંડા પૂરે. પછી એમ કરતાં કરતાં મણિધરને એ લડાવતા ને એ બધું ધીમે ધીમે શીખવાડે. વાદીનો છેલ્લો ખેલ નાગદેવતાના દર્શન કરવાનો આવે. શરૂઆતમાં ડેંડા પૂરે એટલે છોકરાઓને થોડી થોડી પ્રેક્ટિસ થાય. એમાં એક દિવસ ક્યાંક ખેલ કરવા જવાનું થયું. તે ઓલું મણિધરનું ઓલું કરંડિયું ઘરે ભૂલાઈ ગયું અને ભૂલમાં ઓલું છોકરાઓ જે રમતા શીખવાડતા હોય ને ડેંડા ભરેલું કરંડિયું આવી ગયું ને ગયા. એટલે શરૂઆતમાં 2-4 બધા ખેલ કરે. નાનો એવો ઘોડો હોય તો આકાશમાં ઉડાડે ને એ વળી પાછો ન આવે ને કંઈક એકાદ ઘોડો અંદર જવા દે ને એ પાછો ન આવે ને એવા બધા નાના મોટા ખેલ કરે. પછી છોકરાઓને ક્યાંક જાઓ ઘરેથી ઘઉં લેતા આવો. છોકરાઓ ઘઉં લઈને આવે ને પછી છેલ્લો ખેલ નાગદેવતાના દર્શન કરાવે. હવે નાગદેવતાના દર્શન કરવામાં જ્યારે મોરલી વગાડે ને એટલે કરંડિયાની અંદર નાગ હોય ને તો મણિધર હોય ને તો આમ ફૂણ ચડાવવા કરે, આમ કરંડિયો આમ ખખડાવવા માંડી જાય. હવે આજ વખતે કંઈક ઉલટી ઘટના ઘટી. ખૂબ મોરલી વગાડી હિલું જ નહીં, અવાજ ન આવ્યો. નતર તો આમ ફેણ ચડાવવાની કોશિશ કરે. તે પછી કરંડિયાને મોરલી વગાડીને પછી કરંડિયાને આમ ઠપકાર્યો આમ. પણ હવે બાપુ ગમે એમ ઠપકારે પણ હવે અંદર મણિધર નહીં ડેંડું હવે ઈ હલે. વિચાર કે આખા ગલોફા દુખવા માંડ્યા ફૂંક મારી. પણ કાંઈ હળવડાટ થયો નહીં. કરંડિયાનું ઉપરનું મોઢું ઉંચકાયું જોયું ત્યાં તો ડેંડો કરે. મારા બાપ, આ 3 જન્મ વગાડું તો યા નો હલે, તો આ ફેણ નો ચડાવે. એમ સંતો તો શિખામણ આપે, પણ આ તો જે મણિધર જે કાંઈ પૂર્વજન્મની કમાઈ થોડીક આરે લઈને આવ્યા હોય ને એ આમાં ડોલવા માંડે. બાકી તો ફેણ જ ન ચડે. શું કરો તમે? ફેણ જ ન ચડે, કરો શું? એવું સુખ ગુરુના દેશમાં અનુભવી સમજે શાનમાં. આ તમને શિખામણનું કહું છું કાનમાં. ગુરુદેવા રામે દયા કીધી, અજર અમર પદવી દીધી, અજર અમર પદવી દીધી. ગુરુદેવા રામે દયા કીધી, અજર અમર પદવી દીધી, અજર અમર પદવી દીધી. દાસજંતી પર કરુણા કીધી રે, દાસજંતી પર કરુણા કીધી રે. હેજી સદગુરુના દેશમાં રે, સજની હવે તો ચાલો રે. હેજી સદગુરુના દેશમાં મોહ નિંદ્રાને ત્યાગો રે. હેજી સદગુરુના દેશમાં, હેજી સદગુરુના દેશમાં. દેવારામ ગુરુએ દયા કીધી, અજર અમર પદવી દીધી. અજર અમર આ બ્રહ્માંડની અંદર કાંઈ હોય તો એક નામ છે, બાકી બધી જ વસ્તુનો નાશ છે. નામ ધર્યા સબ વસ્તુ જ આવે, ખતમ સબ કોઈ થવાના. નાના મોટા મરમર બેઠા એક ગુરુ વચન નહીં મરવાના. અને જે જે મહાપુરુષો સંતોએ આકાશમાં આસન જમાવ્યું એ બધા અમર થઈ ગયા. એ બધા અમર થઈ ગયા. જાકી સુરતા લગી સાહેબ સે કામ ક્રોધ ગર્દન દેતા, અધર તખત પર આસન રખતા સોય જોગી અબધૂતા. જેને આકાશમાં ઘર કરી લીધા ને એ સંતો અમર થઈ ગયા.
તારું ઘર કરી લે અસમાન શ્રુતા રાણી, હવે સફળ તુજ સંસાર લેને જાણી, કરને ગુરુગમ જ્ઞાને વિચાર. પણ આકાશમાં ઘર કરવું એટલે સુરતા શબ્દમાં વિરામી. આકાશ એટલે પ્રાણ ને સંતોએ આકાશ કીધું છે. એમાં જેની સતત સુરતા રાખીને આકાશમાં ઘર થઈ ગયું કહેવાય. પછી વૃત્તિ છે એ નીચે ભમવા પણ નહીં, શબ્દમાં જ ભમ્યા કરે. આ આકાશમાં ઘર કહેવાય. સતનામ કા દિયા ડંકા, તાકો મટી ગઈ સર્વે શંકા. સતનામ કી ગ્રહાઈ ટેક, તાકો મિટ ગઈ જમકી વેઠ. સતનામ કા ऐसा आधारा, वैकुंठ माही खेले नो धारा. सदगुरुए हम पर मेहर किया, तो भव सागर से तारी लिया. अवधूत अवधूत कायसु बोलूं, 21 ब्रह्मांड ना ताड़ा खोलूं. जब ताड़ा कूची आवे हाथ, कोई चलो हमेरी साथ. सदगुरु मेरा संगी, तो मेरा मन राम सुरंगी. सुरती हो गई राजी, देवी हो गई हजूर. निज नाम चण्या घट में भरपूर. अलख अहु में दीठा, लागत सौने मीठा. મૂળ કમળથી અતપત કા જારા, ત્યાંથી જરતા હે એ તંત કા પારા. નાભી દેખ લે ભાઈ, સેજે ત્રિવેણી નાય. ત્રિવેણી તંત કી માય, બેઠ કે ગગન में જાય. ગગન में આસન કીના, સોઈ જોગી જુગો જુગ જીના. એ અમર થઈ ગયા, એ અમર થઈ ગયા. દેવારામ ગુરુએ દયા કીધી અને આવી અજર અમર પદવી દીધી. દાસચંતી પર કરુણા કીધી. મહાપુરુષો સંતોએ જેના જેના ઉપર કરુણા કીધી એના કંઈક જીવનના રંગ બદલી ગયા. રંગ લગાયા અસંગ રંગી, નામ રૂપ પલટાયા. પછી તો જોતા જોતા આપણને આનંદ ઉપજે, કારણ કે એ અજોડ બાજોઠ બનાયા. એના જેવું પછી બીજું કોઈ નહીં. બીજા જલારામ બાપા મળે, બીજા દેવીદાસ બાપા, બીજા દાન મહારાજ, બીજા વિહડાનાથ, બીજા ગેબીનાથ, બીજા મીરાબાઈ, બીજા નરસિંહ મહેતા, બીજા ઉગારામ, બીજા પૂંજારામ, બીજા હરજીવનરામ, બીજા લાભેશ્વરનાથ, બીજા દેવારામ બાપા, બીજા જયંતિરામ બાપા મળે? ન મળે. રંગ લગાયા અસંગ રંગી, નામ રૂપ પલટાયા. જોતા જોતા જેને આનંદ ઉપજે, અજોડ બાજોઠ બનાયા. એવું પછી બીજું પૃથ્વીમાં કોઈ નહીં. પણ ક્યારે? કે જે જે મહાપુરુષો સંતોના ઓથરા નીચે આવી ગયા ને, એનું કામ થઈ ગયું. જમના ફાંસમાં પડેલો જીવ એને સદગુરુ છોડાવે છે. અને જો ગુરુ ન હોય તો જમના ફાંસમાં પડતા વારે લાગે એમ નથી. આ જબરકાળની ઝાડ છે ને, એમાં હરિનામના હથિયાર છે. લાભુ એથી આ ઝાડ કપાય છે. એટલે હજારો વાતો કરીએ, આખ્યાનો વ્યાખ્યાનો કરીએ, કથાનકો કરીએ, પણ અંતે હજારો વાતનું એક જ સાર છે. દાદા મેકરણે કીધું એમ કે વાતડિયું 20,000, પણ એમાંથી આ એક સમજવા જેવી ઈશ્વર ભજનની હકડી હાથ કરો તો જોખો મટી જાય તમારા જીવનો અને તન ઉગરી જાય તમારો. એટલે પવિત્ર સાત્વિક જીવન જીવવું. જે કાંઈ કુદરતે આપણને આપ્યું હોય એમાં આપણે સંતોષ માનવો. આપણી 5 આંગળી છે, 5 આંગળી સરખી નથી. એમ બધાના ભાગ્ય સરખા હોતા નથી. એક જ મા બાપના 4 સંતાનો હોય, પણ છતાંય એને 4 પ્રારબ્ધ અલગ હોય, 4 સુખ દુઃખના વંટોળ અલગ અલગ આવતા હોય. એટલે જે કાંઈ જે સ્થિતિ આવે એ સ્થિતિને ભગવાનની કૃપા માની અને ભોગવી લેવી. અને ગમે એ સ્થિતિમાં જો ઈશ્વરનું ભજન થઈ જાય ને તો આપણે ખાટી જાય, તો આપણે ખાટી જાય. ભક્તિ કરવા વાળા ઝૂંપડામાં રહીને બાપા ભક્તિ કરી ગયા છે, રાજમહેલમાં રહીને કરી ગયા છે. ભક્તિ કરવામાં નથી ગરીબાઈ નડતી, નથી ભક્તિ કરવામાં શ્રીમંતાઈ નડતી, નડે છે આપણા લખણ. બાકી ગમે એ સ્થિતિમાં ભક્તિ થઈ શકે છે. નરસિંહ મહેતાને રાખમાં બારવા પડતા હતા છોકરાઓને, તોય ભક્તિ કરી ગયા. અને ભાગવત જેના ગુણ ગાય છે, સોનાના સિંહાસન ઉપર બેહતા હતા એવા રાજા મહારાજાઓએ ભક્તિ કરી ગયા. બસ કાંઈ બીજું બાહ્ય સ્થિતિ કોઈ નડતી નથી.
આર્થિક સ્થિતિ બદલાવવાની જરૂર નથી, મનની સ્થિતિ બદલાવવાની જરૂર છે. બીજું, સંસારમાં રહેવાની છૂટ છે, પણ સંસાર આપણા મનમાં ન આવે ને એનું ધ્યાન રાખવાનું છે. જેમ કે સમુદ્રની ઉપર નાવ ચલાવવાની છૂટ આપવામાં આવી છે, પણ ધ્યાન એટલું રાખવાનું સમુદ્રનું પાણી નાવમાં ન ભરાઈ જાય. સંસારમાં રહ્યો ખુશીથી, પણ સંસાર છે ને એ મન ઉપર અસર કરવો જોઈએ નહીં. જે કાંઈ કામકાજ કરીએ હાલતા ચાલતા થોડોક વળી સમય મળે તો આપણને તો સહજ સાધના ઘડીક વારમાં ચાલુ થઈ જાય એવી સાધના, તરત વળી સુરતી વર્તી જાય, નામમાં જોડીએ. વળી પાછું કાંઈ કામ હોય તો કામકાજમાં ધ્યાન દઈ, વળી થોડાક ફ્રી થાય તો સુરતી વર્તી નામમાં જોડીએ. આટલું કરવાથી, આવો અભ્યાસ કરવાથી ધીમે ધીમે મનવૃત્તિ છે એ શાંત થાય અને ભવસાગરનો કિનારો સેજે સેજે આવી જાય. બાકી બીજું કાંઈ આમાં લાંબુ શીખવાની જરૂર નથી, ખોટા આંટી ઘૂંટીવાળા જ્ઞાનમાં પડવાની જરૂર નથી. ઘણાય તો વળી આંકડા આપે, 21,20,000 શ્વાસા ભરાય તો એ કે માયા આમ છેટી વહી જાય. તો એ ભાઈ તો આ 7 દિવસમાં મોક્ષ થઈ ગયું એ કેમ થયો હશે? છે ને ઇતિહાસના પાના ઉપર દાખલા છે ને, 7 દિવસમાં મોક્ષ થઈ ગયો કે નહીં? હવે 21,06,000 શ્વાસા હોય તો એ થાય ને. હવે આપણે હાવ એન્ડ ઉપર આવ્યા હોય એમાં 21,06,000 ને 200 શ્વાસા કઈ આમાં કરવા? એના કરતા કામકાજ કરતા કરતા જેટલી વાર વૃત્તિ એમાં રે એટલી રાખવામાં, ગણતરી કરવાની જરૂર નથી. ગણતરી કરે મારો નાથ, આપણે શું ગણતરી કરી? અને આપણા ગણતરી થઈ શકે એમ છે? આપણે કેટલું ભજન કર્યું એની ગણતરી આપણા જ થઈ શકે એમ છે? ભલા મણા, એ ગણતરી કરવી છે ને કરવા દો ને. તમે શું કામ ગણતરી કરો છો? એટલે એવું કાંઈ આમાં છે નહીં. વિશ્વાસ હોય ને, વિશ્વાસ, મેં ન કીધું રી કહેવાનો વારો ન હોય ને હમાં આવી ગયા. આ બધી શ્રદ્ધા વિશ્વાસની ભક્તિમાં વાતો છે. શ્રદ્ધા વિશ્વાસની વાત. 7 દિવસ નહીં, 7 શ્વાસ હોય ને ખાલી વૈધા હોય ને, અને એ બાને મારો નાથ જો છેલ્લી ઘડીએ યાદ આવી જાય ને તોય આપણે અધોગતિમાં ન જાય. સહજાનંદ મહારાજ બોલ્યા છે વચનામૃતમાં કે મોટા મોટા મેળાવડાઓ શું કામે કરીએ છીએ હરિભક્તો? એ મેળાવડા જે અમે કર્યા હોય એનું ચિત્ર હરિભક્તના હૃદયની અંદર અંકિત થઈ જાય, અને હરિભક્ત જ્યારે દેહ છોડવાના સમયે મોટા મેળાવડાઓ એને યાદ આવી જાય, અને એ દ્વારા જો અમે યાદ આવી જાય ને તો એનો છેડો સુધરી જાય. તો એનો છેડો સુધરી જાય. ઓલાએ આપણે અજામેલે ક્યાં હારા કરમ કર્યા છેલ્લે સુધી કર્યા હતા, અને છેલ્લે એને ભગવાનને ક્યાં બોલાવ્યા હતા? આભાસ માત્ર નામ લીધું, એના દીકરાને બોલાવ્યો નારણિયા ધોડ. ભગવાનને એમ કે મને બોલાવ્યો. ઓલા જમના દૂતો, ઓલા વિષ ભગવાને ત્યાંથી તરત વિષ્ણુએ એના દૂતો મોકલા, ઓલા જમના દૂતોને મારીને કાઢી મૂક્યા, અને વિષ્ણુના દૂતો એને સ્વર્ગમાં લઈ ગયા. જમના દૂતો યમરાજાને ફરિયાદ કરી કે આ વહીવટ કરવા વાળા તમે કેટલાક છો અહીંયા? તમે મોકલા અને માર ખાઈને આવી કે જો હજી ખાઓ. યાદ રાખજો એક સિદ્ધાંત, મેં ભલે મોકલા હોય અને તમને ભલે પહોંચી ગયા હોય, પણ એ ઘડીએ જીવ જો નારાયણ નામનો પોકાર કરે ને એટલે મુઠ્ઠી વાળીને ભાગવા માંડજો ને તો હજી માર ખાઓ. ક્યાં આમાં 21,00,000 ને 2,000 શ્વાસાની વાત આવી? આમાં ક્યાં આવી? આધી સાખી શીશ કટે આખી કહા સમાય, એક રત્તી બાર ઉતરે ને દિલમાં તોય અમરલોક લઈ જાય, તોય અમરલોક લઈ જાય. અને કદાચ ભજન ન થયું, હાલો આના વિશ્વાસમાં વળગી રહીએ. ઉગારામ કે વચન સત્ય છે, અને મને જે ગુરુ મળ્યો ને 16 વાલ ને 1 રતી સત્ય છે. છોકરાઓ આટલું નક્કી કરી લ્યો ને તો 7 જન્મ તો હું ન છોડું. રજીસ્ટર વાતું છે કે નહીં? બસ શ્રદ્ધા વિશ્વાસ રાખજો. ખોટી અધૂરિયાઓની ખોટી વાતો સાંભળીને આપણે આપણા મગજને બેડ નહીં મરાવડાવતા.
શ્રદ્ધા વિશ્વાસ હોય ને એટલે સેજે સેજે નાવડું કિનારે આવી જાય. ભવસાગરમાં ગુરુ નાવે ચડી સહજ મેં આવ્યા સાગર પાર, મારી હોડીને હલેચા જ નો નડ્યા. નરસિંહ મહેતા કે કેમ કે સદગુરુ એવા મળી ગયા હતા, દામોદર બાપા જેવા હાંકનહાર. હલેચાઈ ન નડે અને સેજે સેજે ભવસાગર પાર તરી જાય ને એવી સમજણ સમજાવનારા જગતની અંદર સંતો છે. મનુષ્ય દેહ પદાર્થ મળ્યો ભજન કરવા માટે, ભજન કરવા માટે. સદગુરુના ચરણ ગ્રહી લ્યો, ભલે મળે શિષ્યને સાટે, ભલે મળે શિષ્યને સાટે ભાઈ, ભલે મળે શિષ્યને સાટે. ગુરુમૂર્તિ ઘટમાં પધરાવો, મટે પ્રપંચ જપાટે જપાટે, મટે પ્રપંચ જપાટે. ગુરુમૂર્તિ ઘટમાં પધરાવો, મટે પ્રપંચ જપાટે, મટે પ્રપંચ જપાટે. મહામંત્ર નિત્ય ઉચ્ચારો, મહામંત્ર હરદમ શ્વાસો શ્વાસે ભજન કરવા માટે, ભજન કરવા માટે. આ દેહ તો ક્ષણ ભંગુર છે, દેહ તો ક્ષણ ભંગુર છે, આ દેહ તો ક્ષણ ભંગુર છે, આ દેહ તો ક્ષણ ભંગુર છે. વણસી જાશે વાટે, વણસી જાશે વાટે. મનની તો મનમાં રહે છે, મનની તો મનમાં રહેશે, પછી પસ્તાવો થાશે, પછી પસ્તાવો થાશે. ભજન કરવા માટે, ભજન કરવા માટે. સત્ય ભજનની સાચી કમાણી, ભવો ભવ આવે સાથે, ભવો ભવ આવે સાથે. સત્ય
પ્રિય ભજનની સાચી કમાણી ભવો ભવ આવે સાથે ભવો ભવ આવે સાથે ધનની પોટલી પડી રહેશે ધનની પોટલી પડી રહેશે પાપની રહેશે માથે પાપની રહેશે માથે પાપની રહેશે માથે મનુષ્ય દેહ પદાર્થ મળ્યું ભજન કરવા માટે સદગુરુના ચરણ ગ્રહી લ્યો ભલે મળે શિષને સાથે ભલે મળે શિષને સાથે સોહમ શબ્દમાં સુરતા રાખો રાખો ગુરુ સ્વરૂપની સાથે ગુરુ સ્વરૂપની સાથે દાસ જંતી ગુરુ કૃપાથી દાસ જંતી ગુરુ કૃપાથી વધાઈ મોક્ષની વાગે વાગે વધાઈ મોક્ષની વાગે વધાઈ મોક્ષની વાગે વધાઈ મોક્ષની વાગે સદગુરુ દેવ કી